અને લગભગ અમે લોકો શિબિર કરવા જાય 7 દિવસની, આખો હોય દિવસ ત્યારે. તો શરૂઆતમાં એવું જ લાગતું કે કઈ રીતે છે એ 8 દિવસ પૂરા થશે, અને 8મો દિવસ આવતા સુધીમાં છે એ ભાવ હોય કે હજી 8 દિવસ છે એ કન્ટિન્યુ ચાલુ રાખીએ. તો કાલે આપણે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે કાલે મેં કીધું હતું કે એકચ્યુઅલમાં કાલથી છે એ શિબિર ચાલુ થઈ. તો એકચ્યુઅલ જે કન્ટેન્ટ છે એ હવે આપણે કાલથી સ્ટાર્ટ કર્યો હતો. તો કાલે જે ચર્ચા કરી એમાં મુખ્યત્વે જે નવી બાબત હતી એ આપણે અહીંયાથી ચર્ચા કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો તમારામાંથી કોઈ પણ મિત્ર પહેલા આપણે છે અહીંયાથી જ તમે છે એ આમાં શું સમજ્યા એ વાત રાખવાની ટ્રાય કરે, જેવું તમને સમજાય એવું. પછી આપણે આગળ છે એ કન્ટિન્યુ કરીએ. જે પણ લોકોને શેર કરવું હોય, બોલવું હોય, પ્રતિભાવ આપવો હોય એ હાથ ઊંચો કરે એટલે માઇક છે એ તમારા સુધી આપણા શિક્ષક મિત્રો છે એ પહોંચાડી દેશે. થોડોક અવાજ એમ તો રાખો એવું જ લાગે છે મને. ચાલો, કોણ શેર કરશે આજે? તમારાથી સ્ટાર્ટ કરીએ. આવો, સ્વાગત છે. આવો. અમે લોકો જસ્ટ હજી સ્ટાર્ટ જ કરતા હતા અને કાલના દિવસની જે ચર્ચા કરી હતી એને આમાંથી કોઈ પહેલા પોતાની ભાષામાં છે એ રાખવાની ટ્રાય કરે, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો ચાલો, કોણ રાખશે? કાલે જે ચર્ચા થઈ એને ટૂંકમાં કોઈ બતાવી શકે, અથવા તો એમાં કોઈ પર્ટિક્યુલર બાબત ઉપર છે તમારું ધ્યાન ગયું હોય તો એ વાતને રાખો તમારી ભાષામાં. તમે બધા લોકો લખો પણ છો, તો જે લખેલું છે એમાંથી પણ તમે જોઈને, અથવા બોર્ડ ઉપર પણ ઘણી વસ્તુ રાખેલી જ છે તો એ જોઈ અને બોલી શકો છો. કાલથી આપણે બોલવાની પ્રેક્ટિસ તો કરી છે એટલે બધા લોકો બોલી શકે છે, એ ધ્યાન ગયું છે. તો ચાલો, કોણ સ્ટાર્ટ કરશે? સ્ટાર્ટિંગ ટ્રબલ. હાથ ઊંચો કરે એટલે માઇક છે અહીંયા પહોંચી જશે. પછી આપણે બહેનોમાંથી કોઈ? માઇક છે સોરી, મોબાઈલ આરામથી વાઇબ્રેટ કરી નાખો, સાયલેન્ટ કરી નાખો. ચાલો, કોણ બોલશે? કાલે જે આપણે ચર્ચા કરી એમાં છે કોઈ બાબત ઉપર ધ્યાન ગયું હોય તો એ પર્ટિક્યુલર બાબતને તમે રાખી શકો છો, અથવા તો જે ટોટલ ચર્ચા થઈ એને ટૂંકમાં તમારી ભાષામાં રાખી શકો છો. હા, બોલો. હેલો, નમસ્તે સર. નમસ્તે. હવે કાલે સેશનમાં આપણે જે સમજ આપણા દ્વારા મળેલી એનું મારા લેવલે આટલા સુધી સમજ મને મળેલી છે. તો માનવ સમજપૂર્વક સુવિધા અને સંબંધ અને સુવિધાના આધારે જે જીવન જીવવા માગે છે એ જીવવામાં વ્યવસ્થાના ભાગરૂપે માણસની જરૂરિયાત શું, એના મૂલ્યો શું, અને એ મૂલ્યોના જરૂરિયાતોના આધારે એને શું સુવિધાઓ પૂરી પડે છે એ બાબતે આપણે ચર્ચા કરી હતી. એમાં માનવમાં નિરંતર સુખની જે ઈચ્છા ખરી એ હું પ્લસ શરીર, એટલે કે હું અને શરીર બંને સાથે મળીએ ત્યારે એ જરૂરિયાત પૂરી થાય છે. બરાબર? તો માનવની જરૂરિયાત
અલગ છે, શરીરની જરૂરિયાત અલગ છે. એટલે કે હું એટલે મારી જરૂરિયાત અલગ છે અને શરીરની જરૂરિયાત અલગ છે. એ બાબત ઉપર આપણે ફોકસ કરીએ તો અને રાઈટ એ ડ્રોઈંગમાં સામે દેખાય છે કે રાઈટ ભાઈ માનવમાં આવશ્યકતાઓ રહેલી છે, બરોબર. અને સામે હું એટલે કે માણસ પોતે જે હુંપણાનો ભાવ પોતાનામાં ઊભો કરેલો છે, એમાં સતત શું ફેરફાર દેખાય છે એ ડ્રોઈંગના આધારે જોઈ શકાય છે કે ભાઈ સમય પ્રમાણે મૂલ્યોમાં નિરંતર સતત ચાલતા આવે છે, જ્યારે સુવિધાઓ ફેસિલિટી સમયાંતરે બદલાતી હોય છે, રાઈટ બરોબર. ગુણાત્મક બાબત જરૂરિયાત એ ગુણાત્મક બાબત છે, જ્યારે સુવિધા એ માત્રાત્મક બાબત છે, રાઈટ બરોબર. અને જરૂરિયાતની પૂર્તિ થવી એ ભાવ અને સમજણના આધારે વસ્તુઓના આધારે આપણે સુવિધાઓ પૂરી કરી શકીએ છીએ. આટલી મારી સમજમાં આવેલું. બહુ સરસ ગુડ સારો પ્રયાસ હતો ગુડ બીજું કોણ કહેશે બહેનોમાંથી ભાઈઓમાંથી હજી કોઈ તૈયાર હોય કાલે જે આપણે ચર્ચા કરી એમાં તમારા ઉદાહરણ જોડીને પણ તમે વાત મૂકી શકો છો રમેશભાઈ ના નામ અમિતભાઈ. અમિતભાઈ હજી કહેવાની ટ્રાય કરી એમાં કાંઈ વસ્તુ એડ કરવી હોય તમારા પોતાના વ્યક્તિગત કોઈ ઉદાહરણ હોય એને રાખવા હોય તો એને રાખી શકો છો ચાલો કોણ ટ્રાય કરશે ચાલો તમે કોઈક એકાદું બોલશો પછી આપણે આગળ ચાલુ કરવું છે નહીતર પછી મને એમ લાગશે 3 દિવસ કથા જેવું થયું મજા આવી પણ પછી શું તો સમજાણું તો કે કાંઈ નહીં બોલો છે ચાલો કોણ બોલશે સાચું પડશે ખોટું પડશે એની ચિંતા નથી કરવાની ટ્રાય કરવાની કાલના દિવસમાં જે આપણે ચર્ચા કરી એ અમિતભાઈએ થોડી રાખવાની પ્રયાસ કર્યો કે જીવન અને શરીર છે એ બે અલગ અલગ વાસ્તવિકતાઓ છે અને અલગ અલગ રીતના છે એની જરૂરિયાતો પૂરી થાય છે અહીંયા લખેલું છે તો એને તમે કઈ રીતના સમજ્યા તમારી ભાષામાં સમજાવવાની ટ્રાય કરો છો ચાલો કોણ હિંમત કરશે ચાલો બહેનોમાંથી બહેનો શિબિર પૂરી થાય ત્યારે તો વાતો ઘણી કરવા માટે આવે છે સમજાય છે એવું તો ખ્યાલ છે બોલો કોઈ એકાદું વ્યક્તિ બોલશે પછી આપણે આગળ ચાલુ રાખવું છે ચાલો હિંમત કરો છો કાલે મેં એક વાત કીધી હતી ખ્યાલ છે ને શિબિર કરવાનું બીજું કાંઈ પેમેન્ટ તો હોતું નથી તમે જે બોલો છો એ જ પેમેન્ટ છે અમારું ચાલો કોણ કહેશે કાલે જે ચર્ચા થઈ એમાં માનવમાં વ્યવસ્થા છે એની ઉપર વાત કરવામાં આવી હતી તો એમાં કઈ બાબત ઉપર ધ્યાન ગયું આગળ આવતા રહ્યો આગળ અહીંયા ખાલી જ છે આવો ચાલો આવવા વાળા આવી જશે અને બેસી જશે જગ્યાએ આમાંથી બેસેલા છે એ તૈયારી કરે કંઈક જે લોકો હમણાં આવ્યા એ લોકોને કહી દઈ આપણે કાલે જે ચર્ચા કરી અને આપણે તમને એમાં શું સમજાણું
કોઈ તમારા વ્યક્તિગત ઉદાહરણ હોય અથવા કોઈ મુદ્દા ઉપર ધ્યાન ગયું હોય તો એને તમારી પાસેથી સાંભળવાની ટ્રાય કરીએ છીએ. તો કોઈ એકાદ બે વ્યક્તિ છે એ શેર કરે એટલે મને ખ્યાલ આવે કે કેટલી વસ્તુ સમજાણી છે, પછી આગળ વધીએ. બોલો. છોકરાઓને ભણાવવા છે ને, તો પેલા આપણે ભણવું પડશે, આપણે બોલવું પડશે, શીખવું પડશે. ચાલો, કોણ બોલશે? એક અમિતભાઈએ આન્સર આપ્યો છે, એ સિવાય કોઈ હજી બોલ્યું નથી. સ્ટાન્ડર્ડ આવવાનો ટાઈમ છે એ 8:30 નો જ છે કેમ? કાલે જે ચર્ચા કરી એમાં તમારી કોઈ બાબત ઉપર વિશેષ ધ્યાન ગયું હોય અથવા તો આખી ચર્ચાનો સાર ટૂંકમાં કોઈ કહી શકે એમ હોય. તમારામાંથી કોઈ બોલે પછી આપણે આગળ વધશું, એ ફાઇનલ છે. શું કરો? આવી રીતના અકાલવાની છે આજે મૌન વ્રત? દરરોજ તો આટલું કેવું નથી પડતું. ભારે જમીને આવ્યા લાગો છો આજે. ચાલો, કોણ કહેશે? તમે લખો છો? શિબિરનું લખો છો? અરે વાહ, સરસ. આપો, માઇક પાછળ આપ્યું. ગુડ. બોલો. હલો, પેલા તમારું નામ બોલજો એટલે. મારું નામ વિક્રમ તાલેગઢ છે. શરીરની સુવિધા અલગ છે અને હુંની અલગ વસ્તુ છે. હું માટે ભાવ, સન્માન અને વિશ્વાસની જરૂર છે. જો કે સુવિધા માટે માણસને અલગ અલગ જગ્યાની અલગ અલગ વસ્તુની જરૂરત છે. એ હવે સમજાણો અમને. બહુ સરસ. ગુડ. સરસ, સાચી વાત છે. કેટલા લોકો સાંભળી ગયા જે ભાઈએ કીધું એ, વિક્રમભાઈએ કીધું એ? એકવાર હાથ ઊંચો કરે છે. સંભળાય છે બધાને? સાંભળવા વાળું કોણ છે? હું કે શરીર? હે? હું? કેટલા લોકો કહે છે હું છે? કેટલા લોકો કહે છે શરીર છે? ના ના, એટલે એ તો મારે સમજાવવાનું બાકી છે ને, હજી નથી સમજાતું એટલે. તો કાલે આપણે જે ચર્ચા કરવાની સ્ટાર્ટ કરી હતી એ અહીંયાથી સ્ટાર્ટ કરી હતી. જે બે પણ પ્રતિભાવ આવ્યા એ બરોબર જ છે કે આપણે જોવાની સ્ટાર્ટ કર્યું હતું કે માનવ છે એ સુખપૂર્વક જીવવા માંગે છે, એની 4 આયામોમાં જીવે છે. પોતાની જાત સાથે, પરિવાર, સમાજ અને અસ્તિત્વ, પ્રકૃતિ સાથે જીવે છે. તો પોતાની જાત સાથે જીવવામાં, સુખપૂર્વક જીવવા માટે આપણે સમજવું પડશે કે આપણે પોતે એટલે કે માનવ ખરેખર શું છે, તેમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે આપણે સમજવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો મારા દ્વારા અહીંયાથી પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે માનવ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. સહઅસ્તિત્વ છે એટલે કે જીવન અને શરીર બેય છે એ સાથે સાથે જ છે. તો કઈ રીતના આપણે એવું કહી શકીએ કે માનવ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે? જે દેખાય છે એ તો શરીર છે, તો આ જીવન એ શું વસ્તુ છે? અથવા તો હું કઈ રીતના માનું કે હું અથવા તો જીવન અથવા તો મેં એ કંઈક અલગ વાસ્તવિકતા છે? તો એને સમજવા માટે આપણે કીધું કે જો આ બે અલગ અલગ હોય તો એની નીડ છે, જરૂરિયાત છે, આવશ્યકતા છે, એને આપણે જોઈએ તો એ અલગ અલગ પ્રકારની હોવી જોઈએ.
આ કહેવાની સ્ટાર્ટ કરી હતી. બરોબર છે? અહીંયા સુધી બધા લોકો સાથે છે? હાથ ઊંચો બરોબર કરે પણ બોલવામાં થોડીક કંજુસાઈ છે હજી. તો શું કીધું કે જરૂરિયાત જો આપણે હું પેલા આપણે આ કીધું એ પેલા શું કીધું તું તો કે જ્યારે એમ હું કહું છું કે હું જોઉં છું તો એ જોવા વાળું આ બે માંથી કોણ છે? હું કે શરીર? તો હું એમ પેલા તો આપણે કીધું કે શરીર આંખો દ્વારા જોઈએ છીએ પણ આંખો દ્વારા જોવા વાળું છે એ હું છું. જો મારું ધ્યાન છે જે વસ્તુ હું જોઉં છું એ પ્રત્યે તો હું આંખ દ્વારા જોઈ શકું છું અને જો ધ્યાન નથી તો આંખ ઉપર છે એ જે વસ્તુ હું જોઉં છું એનું ચિત્ર તો દોરાય છે પણ મને ખબર પડતી નથી કે મેં શું જોયું. તો ખરેખર જોવા વાળું છે એ શરીર છે કે હું? તો કે હું છું. એવી જ રીતના સાંભળવા વાળું કોણ છે? એ પણ હું છું. તો કાન તો બરોબર કામ કરે છે શરીરની અંદર. હું બોલું છું એનો અવાજ એ તમારા સુધી પહોંચે છે. કાનની અંદર જે પડદો છે એ પડદો વાઇબ્રેટ થાય છે અને એ સૂચના છે એ મગજ સુધી એ પહોંચે છે. પણ મગજમાંથી એને વાંચવા વાળો જે જીવન છે, હું છે, સેલ્ફ છે, મેં છે, એ જો એ સમયે બીજા કોઈ વિચારોમાં હોય, બીજી જગ્યાએ ધ્યાન હોય, એટલે અહીંયા હું શિબિરમાં બેઠો તો છું શરીરપૂર્વક પણ મને બીજા 50 જાતના ઘરના વિચાર છે તો હું ખરેખર છે એ સાંભળી શકતો નથી. અને અચાનક છે એમાં જો તમારી પાસે માઇક આવી જાય અને પૂછવામાં આવે કે બોલો શું સમજાણું તો આપણે છે અચાનક બેભાનની અવસ્થામાંથી જાગ્યા હોય એમ જાગી જાય. તો ખરેખર છે હું અહીંયા નહોતો એટલા માટે સંભળાતું નથી. તો હું જોઉં છું એ આપણે આ રીતના કહી શકીએ છીએ. તો દેખીતી રીતે આપણે જોઈએ તો જ્યારે હું પોતાને એડ્રેસ કરું છું તો મને દેખાય છે કે હું ખાલી શરીર તો નથી, હું શરીર સિવાય કોઈ અલગ વાસ્તવિકતા છું અને એને જરૂરિયાતની દ્રષ્ટિએથી જોઈએ તો મારી વાસ્તવિકતા જે જીવનની છે, હુંની છે, એ જરૂરિયાત છે એ સુખની છે. જેમ કે સન્માનપૂર્વક જીવવું, વિશ્વાસપૂર્વક જીવવું, પ્રેમપૂર્વક જીવવું, અલગ અલગ ભાવો જેટલા પણ છે એ મારી જરૂરિયાત છે. હવે જો આને આપણે સમયના રેફરન્સમાં જોવા જઈએ સમય પ્રમાણે તો આ જે સુખની જરૂરિયાત મારી અંદર બનેલી છે, સન્માનની જરૂરિયાત બનેલી છે, વિશ્વાસની જરૂરિયાત બનેલી છે, એ સમયના રેફરન્સમાં સતત છે કે સામયિક છે? શું લાગે છે? આ જેટલા પણ જેમ કે સુખપૂર્વક જીવવાની જરૂરિયાત છે, સન્માનની જરૂરિયાત છે, એ સતત છે કે સામયિક છે? તો સતત છે. તો જેટલી પણ જીવન સાથે જરૂરિયાત જોડાયેલી છે જેમ કે સન્માનનો ભાવ છે, વિશ્વાસનો ભાવ છે, આ બધી જ છે એ મારી સતત જરૂરિયાત છે, નિરંતર જરૂરિયાત છે. એક મોમેન્ટે એમાં બ્રેક આવે તો એ મને સ્વીકાર થતું નથી. જેમ કે હું જાગતો હોય ત્યારે તો મારી સન્માનની જરૂરિયાત છે જ, હું સન્માનપૂર્વક જીવું, મારી સાથે લોકો સન્માનપૂર્વક વ્યવહાર કરે. પણ સપનામાં પણ મને જો એવો વિચાર આવે છે કે મારું કોઈ અપમાન કરે છે કે મારી સાથે કોઈ ધોખાધડી કરી, અવિશ્વાસ, તો હું સપનામાં પણ છે એ પરસેવો છૂટી જાય, જાગી જાઉં છું. તો એટલી સતત આ જરૂરિયાત છે એ જીવનની બનેલી છે. એવી જ રીતના જો આપણે શરીર રિલેટેડ જરૂરિયાત જોઈએ તો આ જરૂરિયાતો છે એ કેવી છે? તો એ કે એ આ પ્રકારની ભાવનાત્મક જરૂરિયાતો નથી, એ અલગ જ છે. એ સુવિધાના અર્થમાં જરૂરિયાત છે. સુવિધા જેમ કે ભોજન, કપડાં, ગાડી, સાડી, આ બધી જરૂરિયાત, કપડાં, મોબાઈલ, ટીવી, આ બધી જરૂરિયાત છે એ સુવિધાની જરૂરિયાત છે જે શરીર સાથે જોડાયેલી છે. આ બધી જરૂરિયાતને જો સમયના રેફરન્સમાં જોઈએ તો સામયિક છે. કઈ રીતના સામયિક છે? તો કે ભાઈ હું સવારે ઉઠું છું તો મને ભોજનની જરૂરિયાત છે, પછી એવું નથી કે હું પૂરું દિવસ છે એ જમ્યા જ રાખું છું, ખાધા જ રાખું છું. તો આ બધી જ જરૂરિયાત છે એ સમય અનુસાર છે એટલા માટે સામયિક છે. એવું સન્માન માટે છે, વિશ્વાસ માટે છે, પ્રેમ માટે છે, કોઈ પણ ભાવ માટે એવું છે નહીં. ભાઈ ચાલો સવારે ઉઠ્યા, સવારનો કોટો 1 કિલો સન્માન, એવું છે? 1 કલાક માટે સન્માન, વિશ્વાસ, પછી તો કે પછી મારી સાથે તમે અવિશ્વાસપૂર્વક કઈ વાત કરો ચાલશે, એવું નથી. સતત બનેલી છે. પણ અહીંયા એ રીતના છે
એવી જ રીતના આપણે જો આ જરૂરિયાતને માત્રાત્મક અથવા ગુણાત્મક પ્રમાણે વિભાજન કરીએ તો જીવન સાથે જોડાયેલી આ જે જરૂરિયાત છે સન્માનની, વિશ્વાસની, અલગ અલગ ભાવોની, એ જરૂરિયાતો છે એ ગુણાત્મક છે, ક્વોલિટેટિવ છે. ગુણાત્મક એટલે શું? તો કે મારે વિશ્વાસ સન્માનની જરૂરિયાત છે તો કાં તો હું સન્માનની જરૂરિયાત પૂરી મારી થાય છે અથવા નથી થતી. હું એવું ના કહી શકું કે મારે અડધો કિલો સન્માન છે એ જોઈ છે, 10% સન્માન જોઈ છે, 50% મને કોઈની ઉપર વિશ્વાસ છે. પણ શરીર સાથે જોડાયેલી જેટલી પણ સુવિધાઓ છે એ માત્રાત્મક છે. તો એ બધા માટે અલગ અલગ હોઈ શકે. જેમ કે કોઈને 2 રોટલી, કોઈને 5 રોટલી, કોઈને 10 રોટલી જમવાની જરૂરિયાત, પણ હશે તો નિશ્ચિત જ માત્રામાં. બરોબર? એવી જ રીતના આપણે વાત કરી કે આ જરૂરિયાત છે એ જીવનની જે સુખની જરૂરિયાત છે, અલગ અલગ ભાવની, એ પૂરી કેવી રીતના થાય છે? તો કે જ્યારે હું પોતાનામાં સમજણ અને ભાવને જોઈ શકું છું, સમજી શકું છું, એના પૂર્વક આ મારી સુખની જરૂરિયાત, સન્માનની જરૂરિયાત એ પૂરી થાય છે. એવી જ રીતના આ સુવિધાની જરૂરિયાત છે ઈ તો કે જે શરીર સાથે જોડાયેલી છે, આ હરેક સુવિધા છે એ કોઈને કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુ છે. બરોબર? જેમ કે જમવાનું છે, કપડાં છે, ગાડી છે, તો ભૌતિક રાસાયણિક વસ્તુ છે. તો એ છે એ ભૌતિક રાસાયણિક વસ્તુથી પૂરી થાય છે. તો કાલે આપણે છે એ અહીંયા સુધી ચર્ચા કરી હતી. આને આપણે અમુક એક્ઝામ્પલથી ચર્ચા કરવાની સ્ટાર્ટ કરી હતી. એને આપણે આગળ વધારીએ એ પહેલા આટલી વસ્તુ જે ચર્ચા કરી એમાં બધા લોકો સાથે છે? કેટલા લોકો સાથે છે? એકવાર હાથ ઊંચો કરો જોઈએ. અહીંયા સુધી બધા લોકો સાથે છે? પાક્કું? આગળ વધી શકીએ? ઓકે. આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન થયો હોય કાલે જે ચર્ચા કરી હોય એના આધારે? કાલે મેં વાત કરી હતી કે આટલી જે આપણે ચર્ચા કરીએ છીએ એના ઉપર રાતે જઈને વિચારજો, આખો દિવસ વિચાર કાંઈ આવે તો કહેજો. અને આમાં કોઈ પણ વસ્તુ છે એ તમને એમ લાગે કે હું એનાથી અસહમત છું તો એ વાત તમે મૂકી શકો છો. કારણ કે આપણે અહીંયા પહેલા જ દિવસે શું વાત કરી કે જેટલી પણ અહીંયા વાત કહેવામાં આવે છે એ પ્રસ્તાવ છે અને માનવાની જરૂર નથી. અસહમત થવાની ટ્રાય કરો, ચકાસો, અને ચકાસવાનો આધાર છે એ તમને સહજ સ્વીકૃતિ અથવા તો માનવનો જે મૂળ સ્વભાવ છે એ આપેલું જ છે. તો હવે જ્યારે આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ છીએ કે માનવ છે એ આ બે વાસ્તવિકતાનું સહઅસ્તિત્વ છે અને બેની જરૂરિયાત અલગ અલગ છે. હવે જો આને આપણે સમજવાની ટ્રાય કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણને જ્યારે ખ્યાલ આવે છે અથવા તો જ્યારે આપણે સમજી નથી શકતા કે માનવ એટલે હું ખરેખર ખાલી શરીર જ છું, એ ધ્યાન બનેલું રહે છે, ત્યારે શું થાય છે? તો કે મારી જે શરીરની જરૂરિયાત છે સુવિધા, એની પૂર્તિ પણ હું કઈ રીતના કરું છું? સુવિધાપૂર્વક. અને જે જીવનની જરૂરિયાત છે સુખની, નિરંતર સુખની, એને પણ હું કઈ રીતના પૂરી કરવાની ટ્રાય કરું છું? સુવિધાપૂર્વક. પૂરી થાય છે કઈ રીતના? સમજણપૂર્વક. આ ભાવ જે છે એ ભાવને પોતાનામાં સમજીને, પાલન કરીને, આચરણ કરીને એ પૂરી થાય છે. પણ જ્યારે હું પોતાને છે એ જીવન સ્વરૂપે અથવા તો હું કે જીવન પણ મારી સાથે છે એ હું જોઈ નથી શકતો તો હું મારું મૂલ્યાંકન ખાલી શરીરના આધારે કરું છું. તો શરીરના આધારે મૂલ્યાંકન કરવાથી છે વાસ્તવિકતા તો બદલાઈ નથી જતી, એ તો એમનેમ રહે છે. એટલા માટે જે મારી જીવન સાથે જોડાયેલ, એટલે પ્રોબ્લેમ છે એ અહીંયાથી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અહીંયાથી. તો આપણે સૂત્ર લખ્યું હતું આપેલા, જે અહીંયા ક્યાંક લખ્યું હતું, ભૂસી નાખ્યું, કે જે અત્યાર સુધી આપણે એજ્યુકેશન લઈએ છીએ, એજ્યુકેશનના કારણે આપણે બાળકની અંદર સુવિધા બરાબર સુખ એ વસ્તુ કોઈને કોઈ રીતના છે એ એસ્ટાબ્લિશ થઈ જાય છે, સ્થાપિત થઈ જાય છે. એ સુવિધા બરાબર જ સુખ છે. એટલે સુખી થવા માટેનો આપણી પાસે જે એકમાત્ર કાર્યક્રમ છે એ શું છે? શરીરપૂર્વક સુખી થવાનો છે. હવે સુખ છે એ મને સન્માનપૂર્વક, વિશ્વાસપૂર્વક મળે છે, તો સન્માનિત થવા માટેનો કાર્યક્રમ છે એ મારો કઈ રીતના થશે? શરીરપૂર્વક. જેમ કે કાલે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું, શું? તો કે મારે છે એ સન્માનની જરૂરિયાત છે અને સન્માનને હું મોબાઈલ સાથે જોડી દઉં તો શું થાય?
હવે મોબાઈલ છે એ કોની જરૂરિયાત છે? હુંની કે શરીરની? શરીરની. શું કામ? કારણ કે શરીર છે એ શું છે? સોરી, મોબાઈલ છે એ શું છે? એક સુવિધા છે. સુવિધાની જરૂરિયાત કોને છે? શરીરને. પણ જ્યારે હું એને મારા સન્માન સાથે જોડી દઉં તો સન્માનની જરૂરિયાત તો નિરંતર છે. એટલા માટે જ્યારે હું નિરંતર સન્માનની જરૂરિયાતને મોબાઈલ પૂર્વક પૂરી કરવાની ટ્રાય કરીશ તો મારે મોબાઈલ છે એ હવે મારે મોબાઈલથી ચાલશે નહીં. મોબાઈલ નહીં જોઈએ. શું જોશે મારે હવે? આઈફોન જોશે ને? બરોબર. અથવા તો સામાન્ય મોબાઈલથી નહીં ચાલે હવે, તો મારે હાઈફાઈ ફોન જોશે. કા તો કે એ સુવિધાને મેં જોડી દીધી જે શરીરની જરૂરિયાત હતી એને જીવનની જરૂરિયાત સાથે. અને જીવનની જરૂરિયાત છે એ સન્માન છે જે નિરંતર બનેલી છે એને પૂરી કરવાની ટ્રાય કરી સામયિક વસ્તુ સુવિધાથી. તો પ્રકૃતિમાં એના માટે તો કોઈ પ્રાવધાન જ નથી, વિધાન જ નથી કે હું જે પોતાનામાં સામયિક છે એ સામયિક વસ્તુથી છે એ હું નિરંતર જરૂરિયાતને પૂરી કરી શકું. એટલા માટે સુખી થવા માટે જે હું અથક પ્રયાસ કરું છું સુવિધાપૂર્વક એ પૂરા થતા નથી. એટલા માટે પહેલા દિવસે આપણે જ્યારે આ બીજા દિવસે ચર્ચા કરી સમજ, સંબંધ અને સુવિધા, તો આ વાત આવી હતી કે ભાઈ કોઈ માણસ પાસે છે એ સાયકલ હોય તો એને એમ થાય કે બાઇક આવી જાય તો સારું, બાઇક હોય તો એમ થાય કે 4 વ્હીલ આવી જાય તો સારું, 4 વ્હીલ આવી જાય તો એમ થાય કે હવે આમાં આગળની રેન્જ, બરોબર, ઘર ન હોય તો એમ થાય કે ઘર, એક ઘર, બે ઘર, ત્રણ. તો આ શું કામ ચાલુ રહે છે? તો એનું તર્ક પકડાય છે. હવે ખ્યાલ આવે છે કે જ્યારે માનવ તરીકે હું પોતાને ખાલી શરીર સાથે જોડીને જોઉં છું તો શરીર પૂર્વક જે શરીરની જરૂરિયાત જે રીતના પૂરી થાય છે એ રીતના હું જીવનની જરૂરિયાતને પૂરી કરવાની ટ્રાય કરું છું અને એ પૂરું પડતું નથી. તો જીવનની જરૂરિયાત અલગ છે, એ અલગ રીતના પૂરી થાય છે. શરીરની જરૂરિયાત અલગ છે, એ અલગ રીતના પૂરી થાય છે. જો હું જીવનની જરૂરિયાતને, મારી જરૂરિયાતને શરીરની સમજી શરીરની જરૂરિયાત જે રીતના પૂરી થાય છે એટલે કે ભૌતિક રાસાયણિક વસ્તુ પૂર્વક પૂરી કરવાની ટ્રાય કરીશ તો એ પૂરી થશે નહીં. એવી જ રીતે જો હું શરીરની જરૂરિયાતને જીવનની સમજી જીવનની જરૂરિયાત જે રીતના પૂરી થાય છે એ રીતના પૂરી કરવાની ટ્રાય કરીશ તો એ પણ પૂરી થશે. જેમ કે એક ઉદાહરણ આપીને સમજીએ. જેમ કે ધારો કે મારા ઘરે કોઈ છે એ મહેમાન આવે છે. મહેમાન આવે છે, જમવાનો સમય થાય છે પણ હું જમવાનું કાંઈ યાદ કરતો નથી, બહુ મોડું થાય છે, પછી હું યાદ કરું છું. હું યાદ કરું છું અને જે મહેમાન આવ્યો છે એને હું ખાલી એટલી જ કહું છું કે મને છે એ તમારા પ્રત્યે બહુ માન છે, સન્માન છે, હું તમારું બહુ આદર કરું છું, સત્કાર કરું છું, પ્રેમ કરું છું, સ્નેહ કરું છું. શું લાગે છે જમવાની જે જરૂરિયાત છે એ પૂરી થઈ જશે? નહીં. એ શું કહેશે? એ તો બરોબર છે પણ જમવાનું શું, એમ કયો અહીંયા અહીંયા છે એ ભૂખ લાગી છે કહેશે ને? તો એ શું છે? તો કે જરૂરિયાત છે એ શરીરની જે હતી ભૌતિક રાસાયણિક વસ્તુ સ્વરૂપે એને મેં પૂરી કરવાની ટ્રાય કરી ભાવપૂર્વક, સમજણપૂર્વક. તો એકચ્યુઅલમાં એ ભાવ કે સમજણ નથી, વાતો જ છે, પણ એનાથી પણ એ જરૂરિયાત પૂરી થશે નહીં. તો જે રીતના આ જરૂરિયાત છે એ આનાથી પૂરી નથી થતી એવી જ રીતના આ જરૂરિયાત પણ અહીંયાથી પૂરી નહીં થાય, એ તો સેપરેટ જ છે. બરોબર. એવી જ રીતના છે એ ધારો કે કોઈ દિવસે આપણે છે એ કામ કરીને થાકેલા ઘરે આવીએ, બરોબર, અને ઘરે જમવાની થાળી છે એ આપણને આપણા પત્ની છે એ આમ ઘા કરીને આપે કે લ્યો ખાઈ લ્યો. શું લાગે છે? હવે આપણને એ જમવાની જે ઈચ્છા હતી, જે ભૂખ હતી, એ ભૂખ એટલી જ બનેલી રહેશે? તો શું કામ નથી બનેલી રહેતી? અથવા તો આપણને પ્રશ્ન કરવાનું મન થાય કે કેમ ભાઈ, શું થયું, કાંઈ ફટકું છે, હે, કાંઈ ભૂલ થઈ ગઈ છે મારાથી? એમ તો માણસની જે જરૂરિયાત છે એ શરીરની જરૂરિયાત જે ભૌતિક રાસાયણિક વસ્તુ એ તો છે જ,
પણ એ પણ કેવી રીતના જોઈએ છે ને, સન્માનપૂર્વક જોઈએ છે. સન્માન વિના જો આ જરૂરિયાત પૂરી કરવામાં આવે તો એ પણ છે એ સુખદાયી રહેતી નથી. એટલા માટે જો આપણે જોઈએ તો માણસની અંદર જે પ્રાથમિકતા છે આ બેય જરૂરિયાતની, તેમાં જીવનની જરૂરિયાત છે એ પહેલા છે પ્રાથમિકતામાં, શરીરની જરૂરિયાત છે એ પ્રાથમિકતામાં જોઈએ તો સેકન્ડ છે, બીજી છે. તો હું ઘણીવાર છે એ જ્યારે આ રીતના સામાજિક શિબિર હોય ત્યારે વાત કરતો હોય બધા માણસોને કે આપણે આજકાલના જે લગ્ન પ્રસંગો જોઈએ છીએ, બરોબર, તો એટલી બધી થાળીમાં વેરાયટી, અને નક્કી કરતા હોય ત્યારે આપણને એમ થાય કે એવી થાળી ખવડાવવી છે ગામના લોકોને કે ગામમાં છે એ એકવાર આપણું નામ પડી જાય. હે થાય ને, બધા લોકો રિલેટ કરી શકે છે ને એક્ઝામ્પલ સાથે. તો આ વિચાર છે એ ક્યાંથી આવે છે, શું કામ? આપણે ગામમાં નામ પાડવા માંગીએ છીએ એટલો એનો અર્થ શું? તો કે મારી એક સન્માનની જરૂરિયાત બનેલી છે જીવનની અંદર. હવે સમજણના અભાવમાં આ જરૂરિયાતને હું પૂરી કઈ રીતના કરવા ઈચ્છું છું? તો કે સુવિધા પૂરી પાડીને પૂરી કરવા ઈચ્છું છું. તો હું ગમે એટલી સારી થાળી ખવડાવી દઉં, પણ જો સમજણ નહીં હોય, જો ભાવ નહીં હોય, જે મારી સાથે મારા લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ પ્રસંગમાં જમવામાં આવે છે એની સાથે મારા છે એ સંબંધ ઠીક નહીં હોય, તો શું લાગે છે એ થાળીને ખાઈ એ વખાણ કરી શકશે કે બીજા સાથે વાતચીત કરતા કરતા છે એ અવગુણ જ ગાતા હશે? શું લાગે છે? આ ધ્યાન જાય છે? તો જો સન્માનનો કેવડો મોટો ખેલ છે, જેને આપણે આરામથી પોતાની અંદર ભાવ અને સમજણને ડેવલપ કરીને પૂરી કરી શકતા હતા, અને એને આખે આખો છે એ આપણે શિફ્ટ ક્યાં કરી દીધો? સુવિધા ઉપર. એટલા માટે છે એ સુવિધાઓની ગમે એટલો મોટો અંબાર ઊભો કરી દઈએ આપણે, છતાં પણ તો ઘણીવાર છે આ રીતના વાતચીત કરતા હોય ત્યારે લોકો વાત કરતા હોય કે આજકાલના લગ્ન પ્રસંગમાં હવે પેલા જેવી મજા નથી રહી. આવું સાંભળ્યું જ કોઈ? હે, શું કામ મજા નથી રહી? વાનગીઓ તો વધી ગઈ. વાનગીઓ તો પેલા થાળીમાં આવતી એના કરતા વધી ગઈ, ફેન્સી થાળી થઈ ગઈ. પેલા શું હતું મીઠાઈમાં? અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં તો એક જ મીઠાઈ આવતી, લાડવા. અહીંયા શું ચાલે? હે, ખીરો. આજે મેં મુકેશભાઈના મહેમાન બન્યા તો મને જાણવા મળ્યું, જો કે 1 વર્ષથી હું છે એ અલગ અલગ અહીંયા પ્રાદેશિક વાલીઓને ત્યાં, અમારા શિક્ષકોને ત્યાં જતો હોય, તો અહીંયા પ્રાદેશિક છે ખીરો છે. તો મુકેશભાઈને અહીંયા પણ ખીરો બનાવેલો હતો. તો પેલા તો આટલી જ વસ્તુ હતી, હવે તો ઘણી બધી વેરાયટી થઈ ગઈ છે. અને છતાંય છે એ મેં કીધું એમ કે મજા નથી. તો શેની મજા નથી? તો જો થોડુંક વિચારીએ અને ધ્યાન જાય તો ખ્યાલ આવે છે કે જે ભાવ અરસપરસમાં પહેલા હતા, જે સંબંધોની મીઠાશ હતી, એકબીજા પ્રત્યે જે લાગણી હતી, તો હું છે એ ઘણીવાર મારા વડીલો છે, પપ્પા છે, દાદા છે, એની પાસેથી સાંભળતો કે પેલા લગ્ન છે એ 4-4, 5-5, 6-6 દિવસ ચાલતા, અને જે ઘરના નજીકના લોકો છે એ 10-15 દિવસ પહેલા આવી જાય. તો કેટરિંગ સિસ્ટમ કે એવું તો કાંઈ હતું નહીં, બહારથી રસોઈયા ન બોલાવતા, ઘરના જ લોકો છે એ ભેગા મળી અને બધી વસ્તુનું આયોજન કરતા, અને ઉત્સવપૂર્વક આયોજન થતું. તો જે મીઠાશ નથી, એ મીઠાશ શેની નથી? તો જે ભાવપૂર્વક, સમજણપૂર્વક જીવવાની જે વાત હતી, જે જીવનની જરૂરિયાત હતી, જે સેલ્ફની જરૂરિયાત હતી, જે મારી જરૂરિયાત હતી, એ પહેલા પૂરી થતી હતી. તો હવે સુવિધા તો આવી ગઈ, પણ આ જરૂરિયાત પૂરી ન થવાના અભાવે જે સુવિધા છે એને પણ હું સુખપૂર્વક, ભાવપૂર્વક એન્જોય કરી શકતો નથી, માણી શકતો નથી. તો આ એના જેવી જ વાત છે કે પતિ પત્ની વચ્ચે છે એ સંબંધોમાં પ્રોબ્લેમ હોય, તકરાર હોય, અને ઘરમાં એસીનું ટેમ્પરેચર કેટલું ઠીક રાખીએ,
તો એ તકરાર દૂર થઈ જશે. શું લાગે છે? કોઈ સમીકરણ મળે એનું? અથવા તો કેટલા તોલાનો હાર કરાવી દે આપણને તો છે એ ઠીક થઈ જાય. શું લાગે છે? આમાં કઈ જવાબ બદલતો હોય તો મહિલાઓ કદાચ તોલા સાંભળીને સમીકરણ મળી જાય. શું લાગે છે? તો કે એકવાર તો ઠીક લાગે, પણ જો વારંવાર છે એ ઝઘડો થાય અને દર વખતે છે એ ખાલી સોનાનો હાર જ આવી જાય તો શું લાગે છે? એનો સ્વીકાર થાય છે? પછી નથી થતો. ના પાડી દઈશ. એ તમે તમારી પાસે રાખો. હું કહું છું એ સાંભળો અને એને સમજો. એ જરૂરિયાત ઊભી થાય છે. તો એ સાંભળો અને સમજો એ કોની જરૂરિયાત છે? શરીરની જરૂરિયાત છે કે જીવનની જરૂરિયાત છે? જીવનની જરૂરિયાત છે. તો એ પૂર્વક જ પૂરી થાય છે. તો અત્યાર સુધી આપણે જોઈએ તો જે અહીંયા લાલ અક્ષરે નીચે લખ્યું એ માનવ જાતિ દ્વારા જે ગ્રોસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો જે મોટી એક ગેપ રહી ગઈ સમજવામાં, ભૂલ થઈ, એ શું છે? તો કે આપણે ક્યાંક ને ક્યાંક એવું કન્ક્લુડ કરી લીધું કે સુવિધા બરાબર જ સુખ છે અને માનવ એટલે કે હું એટલે શું છું? શરીર. તો સુખી થવાના જેટલા પણ કાર્યક્રમ હતા એ બધા કાર્યક્રમ આપણે ક્યાં ડાયવર્ટ કરી દીધા? શરીર સાથે. શરીર સાથે જોડી દીધા. અને એના માટે આપણે અથક પ્રયાસો કરીએ છીએ. શું લાગે છે? પૂરા થતા કોઈને જણાય છે? શું લાગે છે? જેમ કે આપણે પોતપોતાના ઘરમાં બધામાં ઓબ્ઝર્વ કરીએ તો છેલ્લા 20-25 વર્ષમાં છે એ સુવિધાઓ તો પહેલા જે હતી એના કરતા વધી છે. વધી છે કે ઘટી છે? વધી જ છે. પણ સાથે સાથે જે સુખપૂર્વક જીવવાની વાત હતી એ 20-25 વર્ષમાં વધી છે કે ઘટી છે? શું લાગે છે? જોરથી બોલો, દમપૂર્વક. હે? વધી છે? ઘટી છે? અને હજી આપણે આપણા બાળકોને ભણવા મોકલીએ ત્યારે પ્રેરણા શેની આપીએ છીએ? શેની પ્રેરણા છે? શેની પ્રેરણા છે? માર્ક્સ, ટકાની. એટલે સારા માર્ક્સ એટલે સારી નોકરી, સારી નોકરી, સારી જોબ, સારો ધંધો એટલે સારી સુવિધા, સારી સુવિધા એટલે સુખી થઈ જશે. આપણે સુખી થયા છીએ? તો જ્યારે આપણે અહીંયા કહીએ છીએ ત્યારે ફરીથી એકવાર યાદ દેવડાવવા માંગીશ કે ક્યાંય આપણે એવું નથી કહેતા કે સુવિધાને અવગણીએ, સુવિધા કામની નથી અથવા ગરીબીમાં જીવો. જો અહીંયા આપણે લખ્યું હતું 3 પ્રકારના માણસો હોય છે. તો સુવિધા વિહીન દુઃખી દરિદ્ર, સંપન્ન દુઃખી દરિદ્ર અને સુવિધા સંપન્ન સુખી સમૃદ્ધ. તો આમાંથી આપણે ક્યાં થવા માંગીએ છીએ? સમૃદ્ધ. તો સુવિધા તો ક્યાંય છે એ આપણે એવું નથી કહેતા કે કોમ્પ્રોમાઇઝ કરીએ અથવા તો ગરીબીમાં જઈએ. પણ ધ્યાનાકર્ષણ અહીંયા દેવડાવવામાં આવે છે કે નિરંતર સુખ માટે છે એ સુવિધા સહાયક નથી. એ શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા માટે ઉપયોગી છે. એની ઉપર ધ્યાન જાય. અને જ્યારે એ સમજાતું નથી તો મોટા ભાગે તો એક સરસ, જ્યારે કોલેજમાં અમે શિબિર લેતા હોય તો એક એક્ઝામ્પલ દે. એક કોલેજ હતી ચંડીગઢમાં, એક બારોબાર કોલેજ આવેલી હતી. તો એ કોલેજમાં છે એ કોલેજની સામે જ છે એ 2 ઘર રહેતા. 2 ઘર છે એ સગા 2 ભાઈઓના હતા. 2 સગા ભાઈઓને છે એ અણબન. હવે 2 છે એ એકબીજાને દેખાડી દેવા માટે છે એ ઘરમાં કંઈક ને કંઈક છે એ રિનોવેશન કરી તોડી મોડી અને છે એ નવી કંઈક વસ્તુ છે એ કરવાની તૈયારીમાં હોય. તો સતત છે એ જે કોલેજમાં કામ કરતા એ પ્રોફેસરે ઓબ્ઝર્વ કર્યું કે એ 2 ઘરમાંથી કોઈ એક ઘર છે એ વર્ષમાં તૂટેલું જ હોય અડધું. તો કે કોઈએ એક વસ્તુ સારી કરી દેખાડી દેવા માટે, તો બાજુવાળો ભાઈ હતો એ એમ કે હજી આનાથી આરે સારું કરવું છે, તોડો અને નવું બનાવો. તો જે સન્માનની જરૂરિયાત છે, જે સુખની જરૂરિયાત છે, એને આપણે ઘર સાથે, ગાડી સાથે, તો એટલા માટે એ વસ્તુ છે એ સતત બદલતી રહેવી પડે છે. કારણ કે આ જરૂરિયાત તો છે મારી સુખપૂર્વક જીવવાની, એ નિરંતર છે. હવે જ્યારે હું એને શરીર સાથે જોડી દઉં છું
તો એ બધી તો સામયિક પ્રકૃતિ છે. તો જો સામયિક વસ્તુથી નિરંતર વસ્તુને પૂરી કરવાની ટ્રાય કરીશ તો મારે આને સતત બદલતી રહેવી પડશે. એટલા માટે જે સુખી થવા માટે મોબાઈલ હું અત્યારે લઈ આવું છું, જે ગાડી હું અત્યારે લઈ આવું છું, જે સાડી હું અત્યારે મને ગમે છે, જે ઘરેણાં મને અત્યારે સુખદાયી લાગે છે, એ એક અઠવાડિયા પછી, એક મહિના પછી કે એક વર્ષ પછી છે એ એટલા સુખદાયી લાગતા નથી. તો મારે બદલવા પડે છે. તો આ બધી જ વસ્તુ આપણે બદલાવ્યા રાખીએ છીએ. કાં તો કે મારી આ જરૂરિયાત તો સતત બનેલી છે અને એને પૂરી હું અહીંયાથી કરવાની ટ્રાય કરું છું. અને આ રીતના છે એ સતત બદલાવા પૂર્વક પણ એ પૂરી થતી નથી. તો એટલા માટે આ બંને જરૂરિયાતોને અલગ અલગ છે, એને અલગ અલગ સમજી અને અલગ અલગ વિધિથી, પ્રક્રિયાથી પૂરી થશે એની તરફ ધ્યાન દેવાની વાત છે. તો આટલી જે ચર્ચા કરી, આમાં કોઈને કાંઈ પ્રશ્ન થતો હોય, કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, કોઈ પોતાનો અભિપ્રાય હોય તો પહેલા રાખે, પછી આપણે આગળ વાત કરીએ. શું લાગે છે, અહીંયા સુધી બધા લોકોને સમજાય છે? ખ્યાલ આવે છે બધા લોકોને? બોલો, શું પ્રશ્ન છે? માઇક આપો જોઈએ. માઇક જોઈ છે? બોલો. શું લાગે છે કયો? જેટલી આપણે આ ચર્ચા કરી એનાથી શું નિષ્કર્ષ બને છે? શું કન્ક્લુઝન આવે છે? શું નિરાકરણ આવે છે? શું વાત સમજાય છે? પાછળ આપજો અશોકભાઈ. નમસ્તે. નમસ્તે. કાલની આજે આપણે એક ચર્ચા ઉપર છીએ, બહુ ગહન ચર્ચા ઉપર છીએ કે સુવિધા, સંબંધ અને એ સુખ મેળવવા માટે સમજ. ત્યાંથી આપણે આગળ આવ્યા કે એ બધું જો કરવું હોય તો એ કોને કરવાનું છે? તો માનવે. તો માનવની આપણે કાલે ડેફિનેશન બનાવી. એટલે કે માનવ એટલે સ્વયં, હું પ્લસ શરીરનું એક સંયોગ છે, જોડાણ. હવે એમાં માનવ માં જે બે વિભાગ છે, બરાબર, સ્વયં અને શરીર. આપણે સ્વયંને ભૂલી ગયા છીએ. આ બધા પ્રોબ્લેમ જે ઊભા થયા છે મોટા ભાગના ત્યાંથી જ ઊભા થયા છે. સ્વયંને ભૂલી ગયા છે અને શરીરને માણસ માનવા લાગ્યા છીએ, ત્યારથી જ આ બધું થયું છે. એટલે સ્વયં ને ભૂલ્યા એટલે શરીર માટે બધી સગવડો ઊભી કરી. શરીરને જરૂરિયાતો છે, ધારો કે એને શું જરૂર છે, બરાબર, એ સગવડો, બરાબર, અને જે સ્વયંને જરૂર છે એ આપણે ભૂલી ગયા. એટલે ત્યાંથી આપણે હવે શરીર તરફ વધારે વળ્યા છીએ. એટલે માટે જે સંબંધોને છે એ દૂર કર્યા. જેટલી સગવડો મેળવી, સંબંધો દૂર થયા. કહેવાનો મતલબ છે કે સગવડો પણ એવી છે કે હજી સંતોષાતી નથી. મોબાઈલ લીધો તો હજી એમાંથી મોટો મોબાઈલ લેવો છે, બાઇક લીધું તો ગાડી લેવી છે, નથી મોટી ગાડી લેવી છે, ક્યાંય અટકતા નથી. રાઈટ, બરાબર. એટલે કે એ કદી પૂરું થવાનું નથી. અને જો સ્વયં તરફ આપણે હોત તો એ જરૂરિયાત અમુક મર્યાદિત હતી કે તમારે સન્માન મળી જાય, તમને અમુક સમયે તમે સંતોષિત થઈ જાઓ છો, બરાબર. એ નિરંતર જરૂર નથી હોતી, એને સંખ્યાત્મક જરૂરિયાત નથી હોતી એની, બરાબર. અને જે શરીરના જે જરૂરિયાતો છે એ બધી એમ કહેવાય કે અગણિત છે, બરાબર, એ પૂરી થવાની નથી. અને એના કારણે આપણે જે સાચું સુખ મેળવવું છે એ મેળવી શકતા નથી, બરાબર. એટલે કે બધાનો આનો તાત્પર્ય મારા દ્રષ્ટિએ હું જે સમજું છું 4 દિવસથી, એમાં હું એટલું સમજું છું કે જો સગવડો ઓછી કરીએ, જરૂરિયાત હોય એટલી બરાબર છે, અને સ્વયંને સાચી રીતે ઓળખીને એને શું જરૂર છે એ પામવાની જો કોશિશ કરીએ ને, કાલે પણ મેં કીધું હતું
કે સગવડ મેળવવા માટેની સમજણ આપણી પાસે છે, પણ જે આપણે સંબંધ બનાવવાની સમજણ છે એ આપણી પાસે નથી. અને તમે એ જ સમજાવી રહ્યા છો 2 દિવસથી કે સંબંધ મેળવવા માટે શું શું કરવું જોઈએ, સ્વયંને ઓળખવો, કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. એટલે મારી દ્રષ્ટિએ છે એ મને યોગ્ય લાગે છે. પણ એમાં હું એક ઉમેરો કરું છું કે સંતોષ એક એવી વસ્તુ છે કે એ જરૂરી છે અમુક સમયે, બરાબર. સગવડ મેળવવા માટે જો સંતોષ નહીં હોય તો જ આ બધું તમારા સંબંધો જે છે એ થોડા દૂર જાય છે. એટલે એમાં એક વસ્તુ એ ઉમેરી શકાય, શબ્દ છે, બાકી વસ્તુ તો એમાં તમારી આવી જાય છે, બરાબર છે. અસ્તુ. બહુ સરસ, ગુડ. તો અત્યાર સુધીની જે ચર્ચા થઈ એને અશોકભાઈએ છે એ પોતાના શબ્દોમાં સારી રીતના રાખવાની ટ્રાય કરી. આમાં કોઈને કઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો એ પણ રાખી શકે છે. અને કદાચ કોઈને પ્રશ્ન પૂછવામાં બધાની સામે શરમ આવતી હોય કે આવો પ્રશ્ન ક્યાં પૂછવો એમ, તો તમે લખીને આપી શકો છો. બરાબર, કાલે આપણે વાત કરી હતી. કોઈને કદાચ એવું લાગે છે તો કાગળમાં છે એ લખી અને અમારા શિક્ષક મિત્રોને આપી દો, અમે એ ક્વેશ્ચનને એડ્રેસ કરવાની ટ્રાય કરશું. બરાબર, તો જે આપણે આ ચર્ચા કરતા હતા એને જ આપણે જો આગળ ધપાવીએ તો કોઈ ક્વેશ્ચન હોય તો તમે આપી જ શકો છો. તો આપણું બહુ સામાન્ય રીતે છે એ ધ્યાન જાય છે, જે ભાઈએ કીધું એ કે આપણે હું ને છે એ જોયું નથી, અથવા તો જીવન તરફ આપણે જોયું નથી એટલે સમજાણું જ નથી એમ કહીએ તો એ ચાલે. કે માણસ એટલે ખરેખર મારું ધ્યાન છે એ ક્યાં ગયું છે, તો કે શરીર એટલું જ સમજાણું છે. અને જે સમજાણું છે એ પૂર્વક જીવવા માટે આપણે અથક પ્રયાસ કરીએ છીએ, અને એ પ્રયાસમાં આપણે પૂરાય પડ્યા છે. તો આ જે છે એ ધ્યાન નથી ગયું, એની ઉપર જો આપણે આ રીતના ધ્યાન જશે તો એ કઈ રીતના પૂરું થશે એનો પ્રોગ્રામ અલગ છે, એ નહીં કરી લેશું. તો એટલા માટે જે વાત કરી કે એજ્યુકેશનમાં જો આ વસ્તુને આપણે મૂકવામાં આવે તો હરેક બાળક છે એ સમજી શકે છે કે ખરેખર જે મારી જરૂરિયાત છે નિરંતર સુખપૂર્વક જીવવાની, સન્માનપૂર્વક જીવવાની, વિશ્વાસપૂર્વક જીવવાની, એ તો બહુ સિમ્પલ કાર્યક્રમ છે કે આ અલગ અલગ જે ભાવ છે એને હું સમજી લઉં અને સમજણ પોતાનામાં એસ્ટાબ્લિશ કરું, સ્થાપિત કરું, તો આના પૂર્વક હું જીવી જ શકું છું. અને જે મારી સુવિધાની જરૂરિયાત છે એ પણ પૂરી કરી શરીર માટે સમૃદ્ધિપૂર્વક છે એ જીવવાનો કાર્યક્રમ થઈ જાય છે. અને જ્યારે એ સમજાતું નથી તો એક સરસ થોડુંક ફની પણ એક સમજવા જેવું એક્ઝામ્પલ, એક છે એ દેશના રાજા હતા, લગભગ ઇટલીના રાજાની સ્ટોરી છે. તો એને ખાવાનો બહુ શોખ, જમવાનો. તો એને એના દરબારમાં છે એ અલગ અલગ ઘણા પ્રકારના છે એ વાનગી બનાવવા માટે રસોઈયા રાખ્યા હતા, અને એક બીજો ડોક્ટર રાખ્યો હતો. રસોઈયાનું કામ શું, તો કે અલગ અલગ પ્રકારની નવી નવી વાનગીઓ બનાવે અને એ રાજાને ખવડાવે. રાજાનો કાર્યક્રમ દરરોજ સવારે ઉઠેથી રાતે સુવે ત્યાં સુધી આ એક જ, ખાવાનું જ. પણ આટલું બધી વસ્તુ કોઈ ખાય કે કન્ટિન્યુ ખાય તો હગે નહીં. તો જે ડોક્ટર રાખ્યા હતા એ ડોક્ટર શું કરે, તો કે પેટ ભરાઈ જાય એટલે એવી કંઈક વસ્તુ ખવડાવે કે દવા આપે જેથી કરીને ઉલટી થાય. પછી તો કે ફરીથી પાછું પેટ ખાલી થાય પછી ખાવાનું. તો આ જે જમવાની વાત છે એ શરીર સાથે જોડાયેલા સુખની વાત છે. જે નિરંતર સુખ છે એની સાથે શરીર સાથે જોડાયેલા સુખને જોડીએ આપણે તો એની નિરંતરતા કરવી પડે. એ નિરંતરતા કરવા જાય તો આવો હાલ થાય. તો જ્યારે આપણને સમજાતું નથી ત્યારે આ જ રીતના ચાલીએ છીએ. એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અત્યારના સમયમાં આપણે એક ઓન એન એવરેજ વ્યક્તિ છે, એમાં ખાસ કરીને જે સોશિયલ મીડિયા અને મોબાઈલ આવી ગયો એના પછી બધા લોકો સાંભળી રહ્યા છે ને, ધ્યાન છે બધાનું? એકવાર હાથ ઊંચો થઈ જાય. ઓકે, ગુડ. કથા પ્રવચન ન થાય, વચ્ચે વચ્ચે જોવું પડે, બરોબર. તો ઓન એન એવરેજ છે એક વ્યક્તિ છે અત્યારના સમયમાં 5,000 થી 10,000 જેટલી એડવર્ટાઇઝમેન્ટ છે
અલગ અલગ માધ્યમો ઉપર જોવે છે, પછી એ ટીવી હોય કે મોબાઈલ હોય. અને આ અલગ અલગ માધ્યમો ઉપર જે એડવર્ટાઇઝમેન્ટ્સ આવે છે એ શું કહે છે, તો કે તમે આ કપડાં ખરીદો, આ મોબાઈલ ખરીદો, આ ટીવી ખરીદો, બરાબર, આ હેન્ડ્સફ્રી ખરીદો, આ કપડાં ખરીદો, આ ચપ્પલ ખરીદો, આ ઘરેણાં ખરીદો. ઘરેણાં અત્યારે તો વેચાય છે ને ઓનલાઈન. અને આ બધી જ વસ્તુને શેની સાથે જોડીને એ વેચવા માટે કહે છે, તો કે જો તમે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ જોશો તો કોમનલી એ શેની સાથે કનેક્ટ કરતા હશે, તો કે આ તમે ખરીદશો તો શું થઈ જશે તમારી યારે? તમે સુખી થઈ જશો, ખુશ થઈ જશો, ખુશખુશાલ થઈ જશો, એવું દેખાડે ને. કોલગેટની એડવર્ટાઇઝમેન્ટ હોય એમાં અત્યારે તો એવું બતાવે છે. એક છોકરો હોય એને કોઈ છે એ છોકરી મળતી ન હોય તો કોલગેટ ખરીદે, કોલગેટ કરે તો શું થાય? તો કે છોકરીઓ આજુબાજુ ફરવા માંડે. તો કોઈ પણ વસ્તુ તમારી સાથે વેચવી હોય તો એને મિનિમમ સુખ સાથે જોડીને જ વેચવી પડશે. તો તમારી ઉપર છે એ આ 7 થી 10,000 જેટલી મેં કીધી એડવર્ટાઇઝમેન્ટ મહિનાની અંદર છે એ બોમ્બાર્ડિંગ થાય છે. અને આ હરેક એડવર્ટાઇઝમેન્ટ્સમાં એ તમને કોઈને કોઈ સુવિધા વેચવાનું કામ કરે છે. શું કામ? કારણ કે આપણી પાસે ગોલ એક જ છે, શરીરપૂર્વક સુવિધાપૂર્વક સુખી થવાનો. અને એ સામૂહિક હોવાથી આપણે છે એ બદલાવ્યા રાખે. અને હવે તો એમાં છે એ એવું, કારણ કે જે એડવર્ટાઇઝમેન્ટ બનાવે છે એ બધા તમારી સાયકોલોજીને સમજે જ છે. સારા MBA સ્ટુડન્ટ છે, સારા એન્જિનિયર છે, સાયકોલોજીસ્ટ છે, બરોબર. તમે આમાંથી કોઈ ઓનલાઈન ખરીદી કરો છો? ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી ખરીદી કરતા એવા એકવાર હાથ ઊંચો કરો વાલીઓમાંથી. કરો છો? ઓકે, ગુડ. જો તમે કોઈએ જોયું હોય તો છેલ્લા 5 વર્ષમાં જેટલી આ ઓનલાઈન એપ્લિકેશન કે વેબસાઇટ છે એમાં તમારે ખરીદી ન કરવી હોય ને તો એકવાર તમે ખોલો પછી તમને દિવસમાં એકવાર ખોલવાનું મન થાય. ખરીદી નથી કરતા તમે, પણ ખોલવાનું તો મન થશે જ. અને જો મન નહીં થતું હોય તો નોટિફિકેશન આવીને મન કરાવડાવશે. અને હરેકની અંદર છે એ જે એડવર્ટાઇઝમેન્ટ હશે નોટિફિકેશનમાં એમાં શું હશે? ખુશીઓ કી ચાબી, ખુશી કા દરવાજા, કાંઈ પણ હશે પણ ખુશી સાથે જોડેલું હશે. અને કોઈ પણ રીતના એ ખરીદી કરાવીને તમારી પાસેથી જે સુખની તમારી જરૂરિયાત છે એ કઈ રીતના સુવિધાપૂર્વક કન્ટિન્યુ બની રહે એના માટે પ્રયાસ. તો જ્યારે આપણું ધ્યાન નથી ખરેખર કે જે સુખી થવાનો કાર્યક્રમ છે એ તો સંબંધમાં જે ભાવની જરૂરિયાત છે એ ભાવને સમજીને પૂરા કરીને આરામથી થઈ શકે છે. એના માટે કોઈ સુવિધાની આપલે કરવી જ એવી જરૂરી નથી. સુવિધાની આપલે કરી જ શકાય, પણ કરવી જ એવી જરૂરી નથી. તો જે સુખી થવા માટે આપણી સુવિધા ઉપર જે નિર્ભરતા છે એ ઓછી થઈ જાય છે. તો આ સમજીને આપણે કન્ક્લુડ શું કરવાનું છે, તો કે સુવિધા જરૂરી નથી એવું નથી, પણ નિરંતર સુખી થવા માટે વસ્તુની જે જરૂરિયાત છે એના ઉપર મારી નિર્ભરતા છે કે નથી? નિરંતર સુખી થવા માટે વસ્તુ ઉપર મારી નિર્ભરતા છે કે નહીં? તો કે મારી નિર્ભરતા નથી. એ મારી અનુકૂળતા માટે છે. તો એની ઉપર છે એ ધ્યાન જાય છે. એટલા માટે જે પેલું ભણાવવામાં આવે છે કે માણસની જરૂરિયાતો છે એ અસીમિત છે અને સાધન છે એ પૃથ્વી ઉપર કેવા છે? સીમિત છે. તો શું લાગે છે? સીમિત સાધનોથી અસીમિત જરૂરિયાતો પૂરી થઈ શકશે? કોઈ એક માણસની એ થઈ શકશે? અને ટ્રાય કરવી હોય તો શું કહી શકીએ? બેસ્ટ ઓફ લક જ કહી શકીએ ને, બીજું તો કાંઈ એનાથી વિશેષ ના કહી શકીએ. તો ટ્રાય કરવી હોય એના માટે શુભકામનાઓ. અહીંયાથી પ્રસ્તાવ સ્વરૂપે શું કહેવામાં આવે છે, તો કે અત્યાર સુધી તો થઈ નથી કોઈની. તો જો હવે આપણે ધીમે ધીમે સમજવાની સ્ટાર્ટ કરીએ તો માનવ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે
બેય છે એને આપણે છે ઈ અલગ અલગ કઈ રીતના સમજી શકીએ? તો એક તો છે ઈ આ રીતના સમજી શકીએ કે એની જરૂરિયાત અલગ અલગ છે. બીજું જો આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ, આ અગત્યનું છે, આની ઉપર ધ્યાન આપણે દેશું તો જે ક્રિયા થાય છે, ક્રિયાઓ, એ ક્રિયાઓના રેફરન્સમાં છે ઈ જો આ જીવનની ક્રિયાઓ આપણે જોઈએ, મારી ક્રિયાઓ જોઉં તો જીવનની ક્રિયાઓ શું છે? તો કે ઈચ્છા, વિચાર, આશા છે ઈ એની ક્રિયા છે. અહીંયાથી છે ઈ નવો મુદ્દો સ્ટાર્ટ થાય છે. આને આપણે ડિટેલમાં કાલે પાછા સમજશું. તો જીવનની અંદર જે ક્રિયા ચાલે છે એ ઈચ્છા, વિચાર, આશા ચાલે છે. અને જો આ ક્રિયાને આપણે સમયના રેફરન્સમાં જોઈએ, આ ક્રિયાને આપણે સમયના રેફરન્સમાં જોઈએ તો આ ક્રિયા છે ઈ સતત છે કે સામયિક છે? સમય પ્રમાણે આપણે જોઈએ આપણે તો આ ઈચ્છા, વિચાર, આશા છે ઈ સતત છે. કોઈ પણ સમયે તમે ઓબ્ઝર્વ કરો તો કોઈ ને કોઈ ઈચ્છા, વિચાર, આશા છે એ તમારી અંદર ચાલુ જ છે. બરાબર, કોઈ પણ સમયે ઓબ્ઝર્વ કરશો તો જે મારી અંદર જીવનની અંદર આ ઈચ્છા, વિચાર, આશા નામની ક્રિયા છે એ સતત ચાલુ જ છે, ક્યારેય છે ઈ એમાં બ્રેક નથી. એવી જ રીતના છે ઈ શરીર સાથે જોડાયેલી ક્રિયાઓ આપણે જોઈએ તો શરીર સાથે જે ક્રિયાઓ જોડાયેલી છે એ કઈ કઈ છે? તો કે શરીર સાથે જે ક્રિયાઓ છે એ શારીરિક ક્રિયાઓ, જેમ કે બરાબર, ચાલવું, બેસવું, સૂવું, ખાવું પીવું, આ જેટલી પણ શરીર સાથે જોડાયેલી ક્રિયાઓ છે એ સમય પ્રમાણે આપણે જોઈએ તો કેવી છે? સામયિક છે. એટલે કે સમય સમય અનુસાર થાય છે, સતત ચાલુ જ નથી. અને જો આ ખૂબીની વાત એ છે કે આને આપણે સતત કરવાની ટ્રાય કરીએ તો સતત થતી નથી. જેમ કે આપણે ચાલીએ છીએ અમુક સમય, પછી આપણને એમ થાય કે હવે બેસીએ. અમુક સમય બેઠા છીએ તો આપણને એમ મન થાય કે હવે ચાલીએ, ઊભા થઈએ. બરાબર, સૂતા છીએ તો સતત છે એ સૂતા જ રહીએ એ પોસિબલ નથી. તો શરીર સાથે જેટલી પણ ક્રિયાઓ જોડાયેલી છે એ શરીરની ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ કેવી છે? સામયિક છે. સમયના રેફરન્સમાં છે એ નિરંતર નથી. પણ જીવન સાથે જોડાયેલી આ જેટલી પણ ક્રિયાઓ છે, ઈચ્છા, વિચાર, આશા, એ કેવી છે? સતત છે. તો આને છે એ થોડુંક બધા લોકો વિચારીને કહે છે. અહીંયાથી ફરીથી આપણે થોડાક ગહન ડિટેલમાં ચર્ચા કરવાનું સ્ટાર્ટ થાય છે. તો શું લાગે છે? ઈચ્છા, વિચાર, આશા જે મારા જીવનની ક્રિયા છે એ સતત ચાલુ છે કે એમાં ક્યારેય બ્રેક આવે છે? શું લાગે છે? જો આપણે 24/7 ઓબ્ઝર્વ કરીએ, 24 કલાક, તો કોઈ સમયે તમને એવું લાગે છે કે આ ઈચ્છા, વિચાર, આશા થતી બંધ થઈ ગઈ? શું લાગે છે? જોવો છે કે સતત ચાલુ જ છે? શું લાગે છે? કયો છે? આ ઈચ્છા, વિચાર, આશા જે ક્રિયા સ્વરૂપે મારી અંદર ચાલુ છે, શું લાગે છે? એ સતત ચાલુ છે કે કોઈ સમયે એમાં બ્રેક આવે છે? સતત ચાલુ છે. દિવસ દરમિયાન જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો એક મોમેન્ટે એમાં બ્રેક આવે છે? શું લાગે છે? તો જીવન સાથે જોડાયેલી કોઈ પણ ક્રિયાઓ છે કે એને આપણે ઈચ્છા કહીએ, વિચાર કહીએ કે આશા કહીએ, તો એ સતત ચાલુ જ છે. શું લાગે છે? જ્યારે આપણે સુવા જઈએ ત્યારે એ ચાલુ હોય કે બંધ હોય? જ્યારે આપણે સૂઈએ ત્યારે આ ક્રિયા ચાલુ છે કે બંધ છે? ચાલુ છે. કઈ રીતે? ત્યારે કઈ રીતના ચાલુ છે એમ કહીએ શકીએ? કોણ કહેશે? આપણે સૂઈએ ત્યારે તો બંધ ન થઈ જાય?
હા અમિતભાઈ, ચાલુ જ હોય, સપના સ્વરૂપે ચાલુ જ છે. જે સપના આવે છે એ શું છે? બરોબર છે, વેરી ગુડ. જે સપના આવે છે એ શું છે? તો કે આ ક્રિયા છે એ સતત ચાલુ જ છે. ક્યારેક સપના આવતા ન હોય ત્યારે ઘણા લોકો એમ કહે છે કે મને સપનું આવતું જ નથી. તો થાય છે એવું કોઈને? શું લાગે છે? કયો છે? તમે તો કયો છો સતત છે. ઘણા લોકો એમ કે સપનું આવતું ન હોય તો એમાં બ્રેક આવી ગયો ને. સતત ક્યાં છે? કન્ટિન્યુ ક્યાં છે? નિરંતર ક્યાં છે? તો એ શારીરિક ક્રિયાની સાથે જ કનેક્ટ થઈ ગયું, સામયિક. શું લાગે છે? ઘણી વાર દિવસે જાગતા હોય ત્યારે એવું ન લાગે? સપનાની તો ચાલો વાત એક બાજુ રાખી દઈએ અત્યારે, પછી આપણે જોઈશું. તો દિવસે ઘણી વાર એવું ન લાગે કે ક્યારેક છે એ આપણે શૂન્ય, કાંઈક વિચાર આવતા જ નથી એવું લાગવા માંડે, એવું લાગે કે ને? શું લાગે છે? તો જો આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો ઈચ્છા વિચાર આશા તો ચાલુ જ છે, પણ મારું ધ્યાન દેવાની જે ટેવ નથી એના કારણે મને કોઈ સમય એવું લાગે છે કે મારી અંદર કોઈ વિચાર ચાલતો જ નથી. જો આપણે ધ્યાન દેવાની શરૂઆત કરશું તો ખ્યાલ આવશે કે વિચાર તો ત્યારેય બનેલા જ છે, ઈચ્છા તો ત્યારેય ચાલુ જ છે, આશા તો કોઈને કોઈ બનેલી જ છે. જેમ કે સુખી રહેવાની આશા છે મિનિમમ, એ હરેક ક્ષણ બનેલી છે કે નહીં જોવો જોઈએ. ખબર ક્યારે પડે? તો કે અચાનક છે એ દુઃખ આવે ત્યારે ખબર પડે કે ઓહ, કે સુખી થવાની આશા બનેલી જ છે. આવું છે કે નહીં? તો જો ઈચ્છા વિચાર આશાને આપણે ઓબ્ઝર્વ કરીએ પોતાની અંદર તો ખ્યાલ આવશે કે એ તો સતત બનેલી જ છે. એક ક્ષણ પર એમાં બ્રેક આવતો નથી. શરીર સાથે જોડાયેલી બધી જ ક્રિયાઓ છે એ સામયિક છે. સમય અનુસાર એની છે એ જરૂરિયાત ઊભી થાય છે, એ જરૂરિયાત છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ પૂર્વક પૂરી થઈ જાય છે. તો આ પણ બે મુખ્ય ડિફરન્સ છે કે જે દર્શાવે છે કે માણસ છે એ ખાલી શરીર નથી, એ શરીર અને જીવનનું બે અલગ અલગ વાસ્તવિકતાઓનું કોમ્બિનેશન છે. જે શરીર સાથે જોડાયેલી જે ક્રિયાઓ છે એ બધી જ સામયિક છે અને જીવન સાથે જોડાયેલી બધી જ ક્રિયાઓ છે એ કેવી છે? સતત છે, કન્ટિન્યુઅસ. એવી જ રીતના છે આ જે હવે ચર્ચા આપણે કરીએ એ અગત્યનો મુદ્દો છે અને આ શરીર અને જીવનને સમજવાનો આ છેલ્લો મુદ્દો છે. તો કે જે માનવની અંદર જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે, જેને આપણે ઇંગ્લિશમાં છે રિસ્પોન્સ એવું લખીએ, પણ ઇંગ્લિશ ન સમજાય તો કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ. ક્રિયા પ્રતિક્રિયા છે એ આપણે, તો જીવનની અંદર જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે અને શરીરની અંદર જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે એ પણ અલગ અલગ છે. તો જીવનની અંદર શું થાય છે કે જીવનની અંદર જાણવું, એના આધારે માનવું, એના આધારે ઓળખવું અને એના આધારે છે એ વર્તવું અથવા તો નિર્વાહ કરવું થાય છે. આ છે એ હવે કાંઈક થોડુંક નવું છે, એટલે થોડુંક આને સમજવા માટે ધ્યાન આપશું આપણે તો સમજાઈ જશે. ન સમજાય એવી તો કોઈ વસ્તુ છે નહીં. તો જીવનની અંદર છે એ આ 4 ક્રિયા થાય છે: જાણવું, માનવું, ઓળખવું અને એના આધારે છે એ નિર્વાહ કરવો અથવા તો વર્તવું. શરીરની અંદર છે એ
આ ચારમાંથી બે જ ક્રિયા થાય છે. ઓળખવું અને એના આધારે છે એ વર્તવું અથવા તો નિર્વાહ કરવો. આ બે જ ક્રિયા થાય છે. આનો અર્થ શું? આને હવે આપણે સમજીએ તો ધીમે ધીમે આરામથી શું કહેવા માંગે છે અહીંયા? તો કે શરીરની અંદર છે એ ઓળખવું અને વર્તવું આ બે જ ક્રિયા થાય છે. એટલે શું? તો કે ધારો કે શરીર, આ આપણું શરીર છે. શરીર છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ જ છે. આ વસ્તુ બધાને સમજાય છે? કેટલા લોકોને સમજાય છે કે શરીર છે એ શું છે? ભૌતિક રાસાયણિક વસ્તુ. આ સમજાય છે બધાને? ક્લિયર? એવરીવન? તો ધારો કે છે એ કોઈ વ્યક્તિ તમારી સામે આવે છે સોય લઈને, અને સોય છે એ આવી રીતના શરીર ઉપર ચુભાવવા માટે આવે છે. તો સોય અને શરીરમાંથી કઠણ વસ્તુ કઈ છે? સોય અને શરીરમાંથી કઠણ વસ્તુ સોય છે. તો સોય છે એ શરીર ઉપર ચુભાવશે તો સોય અંદર ચૂપશે કે નહીં? સોય ચૂપશે. તો આને કહેવાય કે સોય અને શરીર બે એકબીજાને ઓળખે છે અને ઓળખી એ પ્રમાણે છે એ નિભાવ કરે છે, નિર્વાહ કરે છે, વર્તે છે. આ ફિક્સ જ રહેશે કે અલગ અલગ રહેશે? જો માણસ હશે અને સોય હશે અને એને ચુભાવવામાં આવશે તો માણસ કોઈ પણ હોય, સોય છે એ શરીરની અંદર ચૂપશે કે નહીં? કોઈ જાડી ચામડીનો હશે તો થોડુંક વધારે બળ લગાવવું પડશે, પણ ચૂપશે તો ખરી. તો શરીરની અંદર આ વસ્તુને કીધું ઓળખવું અને વર્તવું એ પ્રમાણે. તો શરીરની અંદર ઓળખવું અને વર્તવું છે એ ફિક્સ છે, ફિક્સ વસ્તુ માટે. એવી જ રીતના છે એ જો શરીર ઉપર છે એ આપણે સોય નહીં, વસ્તુ બદલાવી નાખીએ, રૂ લઈ આવીએ અને રૂથી આપણે આમ ચૂભાવવાની ટ્રાય કરીએ, શું લાગે છે? રૂ ચૂભશે? માણસ બદલાશે તો રૂ ચૂભવા માંડશે? તો શરીરની અંદર છે એ ઓળખવું અને નિર્વાહ કરવું નામની પ્રક્રિયા થાય છે અને એ ફિક્સ છે. જે પ્રકારની વસ્તુ છે એ જે શરીરના સંસર્ગમાં આવે છે એમાં ફિક્સ જ એ જ રીતના થાય છે. આ સમજાણું? ઓળખવું અને નિર્વાહ કરવું શરીરમાં. ધારો કે આ રીતના હું હાથ છે એ રાખું છું અને હાથમાં છે અહીંયાથી હું બે પાણીના ટીપા નાખું છું. શું લાગે છે? આ પાણીના ટીપા છે એ શરીરને ઠંડા લાગશે? આ ફિક્સ જ રહેશે? પાણી ઠંડુ હશે તો ઠંડા લાગશે, ગરમ હશે તો ગરમ જ લાગશે. વ્યક્તિ બદલાઈ જશે તો આ ઠંડુ ગરમ લાગતું બંધ થઈ જશે? ફિક્સ જ થશે. જો હું પાણીની જગ્યાએ એસિડના ટીપા નાખું તો એનું એ ફિક્સ આઉટપુટ છે, ફિક્સ જ છે ને? તો ઓળખવું અને નિર્વાહ કરવો શરીરની અંદર છે એ નિશ્ચિત છે. હવે અહીંયાથી આગળ સમજવાનું સ્ટાર્ટ કરીએ તો જીવનની અંદર ઓળખવું અને નિર્વાહ કરવું, વર્તવું એ તો છે જ, સાથે સાથે જીવનની અંદર માનવું ને જાણવું પણ છે. જેમ કે હવે આને આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ કે આ શું છે. તો જો આપણે એ રીતના જોઈએ કે કોઈ વ્યક્તિ તમારી સામે છે એ સોય લઈને આવે છે અને એ તમને છે એ સોય ચૂભાવવાની ટ્રાય કરે છે, અને ત્યારે ત્રીજું કોઈ વ્યક્તિ આવી અને એમ કહે છે કે સોય છે એ લગાવવા દે. એ સોય એટલે સિરિંજ જ છે, ઇન્જેક્શન આપવા માગે છે. કોરોના છે એટલે કોરોનાની રસીનું ઇન્જેક્શન જ તને આપવા માંગે છે. તો હવે આપણે જે સામેવાળો વ્યક્તિ આવે છે એને જોઈ એના વિશે આપણે શું માનીએ છીએ? એ જે વ્યક્તિ છે એ કોઈ જાણકાર વ્યક્તિ છે, ડોક્ટર છે, નર્સ છે, કોઈ પણ XYZ વ્યક્તિ છે, પણ આપણું એના વિશે માનવું શું થઈ જાય છે જીવનની અંદર? તો કે એ મારા માટે સારું કંઈક કરવા માગે છે, એટલા માટે એના પ્રત્યે મારું જે વર્તન છે, ઓળખવું એને અને વર્તન કરવું એ એને અનુકૂળ થઈ જાય છે, એટલે કે હું એને સોય લગાડવા દઉં છું.
બરોબર છે. અને શરીરમાં તો એ ઓળખવું અને વર્તન કરવું ફિક્સ જ છે, સોય લાગશે જ લગાડશે તો. પણ ધારો કે જે ત્રીજો વ્યક્તિ છે જે કહેતો હતો કે એ કોરોનાની રસી આપવા આવે છે, ડોક્ટર છે, એ હવે એમ કે અરે શું વાત કરો છો, આગોરે ભાગ ગાંડો છે, પાગલ વ્યક્તિ છે, એને ડોક્ટર બનવું હતું, કોઈ ડોક્ટરની ડિગ્રી ના આપી, હવે ઇન્જેક્શન લઈને ગામે ગામે ફરે છે, ધ્યાન રાખજે ક્યુ ઇન્જેક્શન મારી દેશે, ખબર નહીં પડે. શું લાગે છે હવે આપણે છે એને ઇન્જેક્શન મારવા દેશું? આ સમજાય છે? તો આમાં બદલાણું શું? તો જીવનની અંદર મારું જે માનવું હતું સામેવાળા વ્યક્તિને લઈને કે એ ડોક્ટર છે એ બદલાઈ ગયું. તો માનવું બદલાઈ ગયું એટલે હવે હું એ વ્યક્તિને ઓળખવાનું પણ બદલાઈ ગયું. હવે એ વ્યક્તિ મારા માટે સારો ઓળખાણમાં નથી, ઓળખતો નથી, હું એને પહેચાનતો નથી. હું એટલા માટે મારે એની સાથે જે વર્તન હતું, હવે હું એને આસાનીથી મારો હાથ આપીશ કે આ મારી લ્યો? નહીં, હું હાથ ખેંચી લઈશ. અને જો બળજબરી કરશે તો હું દોડીને ભાગી જઈશ, પણ એને સોય મારવા નહીં દઉં. પણ ધારો કે હું એને સોય મારવા દઈશ, બરોબર, તો એ કેસમાં શરીરની અંદર તો છે એ સોય અને શરીરનું જે ઓળખવું અને નિર્વાહ કરવું, વર્તવું, એ તો ફિક્સ જ છે. તો શરીરની અંદર છે એ નિશ્ચિત છે, એ બદલાતું નથી જો એને મારવા દઉં તો. પણ અહીંયા બદલાઈ જાય છે. તો જીવનની અંદર છે એ ક્રિયા પ્રતિક્રિયા સ્વરૂપે આ 4 વસ્તુ ચાલે છે. હજી આપણે જાણવું નથી જોયું, માનવાના આધારે જ ઓળખવું અને નિર્વાહ કરવું ચાલે છે. હવે ધારો આ એક્ઝામ્પલ બધા લોકોને સમજાણું, ઉદાહરણ બધા લોકોને, એવરીવન. દાખલા તરીકે હાલો હજી જ આ ઉદાહરણને આપણે ફરીથી આગળ વધારીએ. જે ત્રીજો વ્યક્તિ એમ કહેતો હતો કે ભાઈ રહેવા દે, આ ગાંડો વ્યક્તિ છે, ડોક્ટર નથી, ફરજી ડોક્ટર લાગે છે. પણ હવે કોઈ ચોથો વ્યક્તિ આવીને આપણને એમ કહે કે જી બોલે છે ને કે આ ગાંડો વ્યક્તિ છે, એ જ પાગલ છે, ઓલો તો સાચો ડોક્ટર જ છે, કોરોના થઈ જશે, સીધી રીતે ઇન્જેક્શન લઈ લે. શું થયું પાછું? આપણું માનવું છે એ બદલાઈ ગયું. જેવું માનવું બદલાઈ ગયું એવું જીવનની અંદર ઓળખવું અને વર્તન કરવું પણ બદલાઈ ગયું. આ સમજાણું? આ ધ્યાન જાય છે? પણ આ બધી જ પરિસ્થિતિમાં શરીરની અંદર ઓળખવું અને વર્તન કરવું તો નિશ્ચિત જ છે. જો સોય લાગશે તો સોય ચૂપશે જ, અને એની અંદર દવા હશે કે ખોટી દવા હશે એનો પણ નિશ્ચિત જ પ્રભાવ હશે. એટલે કે હું બહુ સારું મન રાખું કે મને ડાયાબિટીસ છે, મને શુગર છે, પણ હું બહુ સારો વ્યક્તિ છું, હું સારું માની લઉં પોતાના માટે, મને કંઈ જ નહીં થાય, અને હું ગમે એટલું છે એ ગયડું ખાધા રાખું, શું લાગે છે શરીરની અંદર કંઈ જ નહીં થાય? શું લાગે છે? તો શરીરની અંદર તો જે ગળપણની નિશ્ચિત અસર છે, ઓળખવું અને વર્તવું, એ તો ફિક્સ જ છે, એ તો થવાનું જ છે. મારું માનવાનું બદલી જશે, એનાથી શરીરની અંદર ઓળખવું અને વર્તન કરવું છે એ બદલી જશે નહીં. આ વસ્તુ સમજાય છે? તો જીવનની અંદર મોટા ભાગે આપણી જે તૈયારી છે એ માનવું, એના આધારે ઓળખવું, એના આધારે વર્તન કરવું છે. જો જે ત્રીજો વ્યક્તિ કહે છે કે જે વ્યક્તિ છે એ ડોક્ટર નથી, કે ચોથો વ્યક્તિ કહે છે કે એ ડોક્ટર છે, એની બદલે આપણે એકવાર છે એ જાણી લઈએ કે જે વ્યક્તિ સોય લઈને આવે છે એ વ્યક્તિ ડોક્ટર જ છે, તો હવે જે ત્રીજો વ્યક્તિ કંઈક આપણને મનાવવા માંગે છે, એ કાંઈ પણ બોલશે, એની મારા ઉપર કોઈ અસર થશે? એકવાર મેં જાણી લીધું કે એ વ્યક્તિ છે એ ડોક્ટર જ છે, ઓથેન્ટિક ડોક્ટર જ છે, તો હવે મારું કોઈ પણ વ્યક્તિ છે એ માનવાનું બદલાવી શકશે નહીં. એટલે જ્યારે જાણવાના આધારે માનવું, એના આધારે ઓળખવું, એના આધારે વર્તન કરવું થાય છે, તો ત્યારે મારું જીવવાનું છે એ કેવું થઈ જાય છે? નિશ્ચિત થઈ જાય છે, ચોક્કસ થઈ જાય છે. અને જ્યારે હું ખાલી માનવાના આધારે
જ્યારે હું ખાલી માનવાના આધારે જીવું છું ત્યારે જીવનમાં શું છે, અનિશ્ચિતતા છે એ બનેલી જ રહે છે. તો માનવાના આધારે જીવવામાં અનિશ્ચિતતા છે, અને અનિશ્ચિતતા બરોબર જ શું છે, દુઃખ છે, પરતંત્રતા છે. પરતંત્રતા કોની ઉપર છે? તો કે બીજા કોઈ વ્યક્તિ ઉપર, પરિસ્થિતિ ઉપર, ઘટના ઉપર કે વાતાવરણ ઉપર. જે અહીંયા બીજો કે ત્રીજો વ્યક્તિ છે કે ડોક્ટર નથી, ફરજી ડોક્ટર છે, એ કેવાવાળા વ્યક્તિ ઉપર મારી પરતંત્રતા છે, એટલા માટે જ હું અનિશ્ચિત વર્તન કરું છું ને એના કારણે જ હું દુઃખી છું. તો જો આ વસ્તુને આપણે થોડાક મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ખ્યાલ આવે કે આજથી લગભગ 30-40 વર્ષ પહેલા સમાજમાં એક એવી માન્યતા હતી કે સૌથી ઉત્તમ છે એ શું છે વ્યવસાયમાં? સૌથી ઉત્તમ ખેતી, મધ્યમ વ્યવસાય અને કનિષ્ઠ નોકરી. સૌથી ઉત્તમ છે એ ખેતીને માનવામાં આવતું. તો જ્યારે સૌથી ઉત્તમ ખેતીને માનવામાં આવતું ત્યારે છે ઈ કોઈને નોકરી મળતી તો એ શું કરતા? નોકરી થોડી કરાય, નોકરી તો ગુલામી છે. નોકરી ન કરાય, ગમે ઈ ઓછું કમાશું પણ જાતે ખેતી કરશું. પણ જો ધીમે ધીમે તમે જુઓ તો આખા સમાજમાં ટ્રેન્ડ બદલાણો, પ્રવાહ બદલાઈ ગયો. તો જે વ્યક્તિ છે એ નોકરી કરે છે અત્યારે એને ઉત્તમ ગણવામાં આવે છે, ઉત્તમ માનવામાં આવે છે. તો ઘણીવાર થઈ મારા એક્સપિરિયન્સ ઉપરથી કહું છું કે વચ્ચેના સમયગાળામાં ઘણા લોકો એવા હતા કે જેને નોકરી માટે છે એ બીજો કોઈ એની પાસે ઉપાય નહોતો, નોકરી લીધી. કે જ્યારે છે ઉત્તમ ખેતી ગણાતું, વ્યવસાય ગણાતો ત્યારે મન મારીને. અને 20 વર્ષમાં છે એ ટ્રેન્ડ બદલાઈ ગયો. અને જેને ખેતી અખત્યાર કરેલી હતી એ અફસોસ કરવા માંડ્યા, અને અફસોસપૂર્વક જેને નોકરી સ્વીકારેલી હતી એ છે એને અચાનક જ પોતાના નિર્ણયને લઈને કે બરોબર છે કે આપણે સારું કર્યું. અને હજી જો એમાંય તમે જુઓ તો ટ્રેન્ડ જેમ જેમ બદલાય છે એમ પોતાના જ નિર્ણયને લઈને, કારણ કે એ નિર્ણય માનવાના આધારે હતો, કોઈ વસ્તુ જાણવાના આધારે નહોતો, એટલા માટે અનિશ્ચિતતા હતી, એટલા માટે દુઃખ છે એમાં બનેલું જ રહ્યું છે. તો આ છે એ મોટા ભાગે આપણે જોઈએ તો જીવનની અંદર જાણવાના આધારે જીવનમાં નિશ્ચિતતા આવે છે. પણ મોટા ભાગે આપણે છે એ જાણવા સુધી પહોંચતા જ નથી. આપણે છે એ કહીશુંની બાતે, સમાજમાં જે પ્રચલન હોય એ વસ્તુને આપણે શું કરીએ છીએ? માની લઈએ છીએ અને માનવાપૂર્વક આગળ વધીએ છીએ. હવે આ માનવાની ખાસિયત શું છે? તો કે માનવું છે એ સમય સમયે બદલાઈ જાય છે. જેવું બદલાઈ જાય છે એવું એના આધારે વર્તન કરવું, નિર્વાહ કરવો એ પણ બદલાઈ જાય છે. એટલે પોતાના જ નિર્ણયને લઈને આપણે છે એ દુઃખી રહીએ છીએ. તો એટલા માટે સુખી થવા માટે શું ઉપાય છે? તો કે જાણવા સુધી પહોંચવું. એટલા માટે આપણે શિબિર ચાલુ કરી ત્યારે જો અહીંયા શું લખ્યું હતું પહેલા જ કે આ પ્રસ્તાવ છે, અને આ પ્રસ્તાવને શું કરવાનો છે? માનવાનો નથી. એટલા માટે આ શિબિરને પણ જો તમે કોઈ નવી માન્યતા તરીકે લઈ લેશો તો થોડો સમય સારું તો લાગશે, ઇમ્પ્લિમેન્ટ કરવાની એ ટ્રાય કરશો, જીવનમાં ઉતારવાની એ ટ્રાય કરશો. પણ જો એ ખાલી માન્યતા જ હશે તો શું થશે? એક સમય પછી આપણને એમ લાગશે કે ના, આનાથી આઉટપુટ તો આવતું નથી, આ કામ નથી કરતું. શું કહેશું પછી આપણે ગામમાં જઈને? આ કામ નથી કરતું. એટલા માટે જાણવાનું આવશ્યક છે, જરૂરી છે, ચકાસવું એ જરૂરી છે. એ જ યોગ્ય ઉપાય છે. અત્યાર સુધી છે એ સમાજમાં જે ચાલતું આવ્યું છે એ શું છે? અને બાળકોને આપણે શેની પ્રેરણા આપીએ છીએ? પ્રશ્ન નહીં પૂછવાનો, હું કહું છું એ માની લે.
અને આપણે છે એ જ રીતના ચાલ્યા છે કે જે સમાજમાં ચાલ્યું આવે છે પહેલેથી, એને છે આપણે શું કરીએ છીએ, માની લઈએ છીએ. તો માનવાપૂર્વક છે એ ચાલવામાં વાંધો એક જ છે કે માનવું છે એ બહારની વ્યક્તિ, પરિસ્થિતિ, વાતાવરણ પ્રમાણે બદલાય છે. એટલે જે વ્યક્તિ માનવાના આધારે ચાલે છે એ બહારના વ્યક્તિ, વાતાવરણ કે પરિસ્થિતિ પ્રમાણે પરતંત્ર છે. ને આ પરતંત્રતા જ દુઃખ છે. તો કોઈએ શિબિરમાં છે એ 5 દિવસ 10 દિવસ સાંભળ્યું કે સુવિધા બરાબર સુખ નથી અને માની લીધું, તો માનવાપૂર્વક છે એ કામ થશે નહીં. જાણવું પડશે, જાણવા સુધી પહોંચવું પડશે. ધારો કે અહીંયા વાત આવી કે સંબંધોમાં સુખ છે, તો એ સમજવું પડશે, ડિટેલમાં જવું પડશે, હરેક વ્યક્તિએ સમજવું પડશે. અને એ વસ્તુને આ જ રીતના બાળકોને સમજાવવા માટે એજ્યુકેશનમાં લઈ આવવું પડશે. એજ્યુકેશનમાં આવશે તો બાળકો પણ સમજશે, અને બાળકો પણ છે એ સમજપૂર્વક, સુખપૂર્વક જીવવા માટે તૈયાર થશે. તો આજે જે આપણે આ વાત મૂકી, બરોબર, ક્રિયા સ્વરૂપે કે ક્રિયા પ્રતિક્રિયા સ્વરૂપે જીવનની અંદર, આના ઉપરથી ધ્યાન જાય છે કે માનવ છે એ ખરેખર જો ખાલી શરીર હોત તો એ સુવિધાપૂર્વક ભૌતિક રાસાયણિક વસ્તુપૂર્વક જીવીને સુખી થઈ શકત. પણ કારણ કે એ ખાલી શરીર નથી, જીવન પણ છે અને એની જરૂરિયાત અલગ અલગ છે, એટલા માટે એ અલગ રીતના પૂરી થશે. એને આપણે જરૂરિયાતથી, ક્રિયાથી અને ક્રિયા પ્રતિક્રિયા સ્વરૂપે, રિસ્પોન્સ સ્વરૂપે શરીરમાં, જીવનમાં કઈ રીતના જોવા મળે છે એનાથી સમજવાની ટ્રાય કરી. ઘણીવાર આપણે અલગ અલગ માણસો વિશે આવી રીતના માની લેતા હોય. દાખલા તરીકે કોઈ માણસનું આપણે કોઈ એક સમયે કોઈ બિહેવિયર કે વર્તન જોયું અને એ વર્તન વિશે આપણે પહેલેથી માનેલું છે કે આ વર્તન એટલે ઠીક નથી. આપણે ચકાઈશું નથી બરોબર, પણ ખાલી માનેલું જ છે. દાખલા તરીકે કોઈ નિશ્ચિત પ્રકારનો પહેરવેશ આપણે જોઈએ, કોઈ વ્યક્તિએ પહેરેલો હોય, તો એ પહેરવેશ જોઈને જ આપણે છે નક્કી કરી લઈએ કે આ પહેરવેશ પહેરેલો વ્યક્તિ ઓછો ભણેલો હશે, ખરાબ હશે, બરોબર, XYZ કાંઈ પણ માની લઈએ. હવે એ માનવાપૂર્વક આપણે જ્યારે એને ઓળખીએ છીએ અને વર્તન કરીએ છીએ તો ધ્યાન આવે છે કે એ ક્યારેય પૂરું પડતું નથી. આવું થાય છે કે નહીં? આ વસ્તુ સમજાય છે? કેટલા લોકોનું ધ્યાન જાય છે આમાં? કોણ પોતાના શબ્દોમાં સમજાવી શકશે આ શું કીધું આપણે? પોતાના એક્ઝામ્પલથી કોણ કહી શકશે? આ જેટલી આપણે વાતચીત કરી, બરોબર, એનાથી તમને તમારી અંદર પોતાના એક્ઝામ્પલ મળ્યા હશે કંઈક, એ રીતના કોણ કહી શકશે? એને શેર કરો છો. શું સમજાણું કયો છો? જે આપણે અત્યારે શરીરની અંદર ક્રિયા પ્રતિક્રિયા સ્વરૂપે ચાલે છે એને આપણે જાણવું, માનવું, પહેચાનવું, ઓળખવું અને વર્તવું, એ 4 સ્ટેપમાં જોયું. તો એના આધારે શું સમજાય છે? ખૂબ સરસ. યસ. બંધ છે માઇક, જો બીજું માઇક આપો. નમસ્કાર. નમસ્કાર. હલો. જે વાત કરી સરે, જીવનમાં હાલ સાહેબ સન્માન, સુવિધા આ બધી જરૂર જ છે, પણ એનું તમે જે વિભાજન કર્યું એટલે ખબર પડી. 2 દિવસ પહેલાં મારું ચક્ર ઊંધું ચાલતું હતું ને, જે મેં તમને વાત કરી હતી, સમજ, સુવિધા અને સંબંધ, એ ખ્યાલ આવી ગયો કે આપણી જે જરૂરિયાતો છે ને એ શરીરને છે, સુવિધા જે જુએ છે શરીરને જુએ છે, પણ આપણે એ જીવનમાં લઈએ છીએ એટલે આપણે દુઃખી વધારે થઈએ છીએ. રાઈટ. એટલે આ જે ખબર પડી કે જીવન એટલે જીવન આપણે સુખ જોઈએ છે, સન્માન જોઈએ છે, એ જીવન માટે છે, રાઈટ. અને સુવિધા છે શરીર માટે જોઈએ છે.
એટલે આપણે કદાચ કોઈ સારી ગાડી, તમે દાખલો આપ્યો તો કે સારી ગાડી હોય અને એ ચલાવી છે, ચાલે છે, કમ્પ્લીટ ચાલે છે, પણ આપણે કોઈ વાર એવા ટોક મારે કોઈ ભાઈ તમે આટલા બધા પૈસા છે, નવી ગાડી લાવો, નવી ગાડી લાવો, પણ પછી ખબર પડે આ જે આપણે જાણીએ કે આપણી શરીર માટે જે સુવિધા છે એ આપણા હાલ બરોબર જ છે, એટલે એમાંથી આપણે બચી જઈએ તો આપણે થોડા સુખી થઈએ, રાઈટ, એટલે એ ખ્યાલ થોડો આવ્યો એમાં. બરોબર છે. પછી આજે ચર્ચા કરી એમાં શું ધ્યાન જાય છે, એ ખ્યાલ આવ્યો? હા, જીવન માટે સાહેબ જે તમે વાત કરી હમણાં, ઈચ્છા, વિચારો, હમ. આપણા જે વિચાર ને ઈચ્છા છે, આશા, એ નિરંતર ચાલુ જ રહેતી હોય છે. આપણે સૂઈએ તાર આપણું શરીર શું હોય છે, આપણે સૂઈએ તાર શરીર શું હોય, પણ આપણું નિરંતર એ આશાઓ ને ઈચ્છાઓ એ ચાલુ રહેતી હોય છે. બહુ સરસ. કારણ કે એ શરીર શું હોય છે, પણ આપણે કાલનું એ વિચારી લીધું હોય કે કાલે શું કરવાના છીએ. રાઈટ, સપનું તો નહીં આવતું હોય, પણ કાલનું વિચારી લીધું હોય, એટલે એ મગજમાં આપણા અંદર ધ્યાનથી દોડે જતું હોય. રાઈટ, બહુ સરસ, ગુડ. જો વિચારવાનું મશીન છે એ વ્યવસ્થિત હાલે છે. જેમણે કીધું કે હું સૂવું છું તો ખરેખર હું નથી સૂતો, મારું શરીર સૂવે છે. હું તો જાગું જ છું, ને જાગું છું એટલે કે મારી અંદર ઈચ્છા વિચાર આશા છે એ સતત ચાલુ જ છે. જ્યારે હું મારી જાત વિશે જ અવેર નથી હોતો ત્યારે જાગતી સમયે હું સૂતો જ છું એવું છે. અને એ જ સંબંધોમાં એક્સિડન્ટ છે. ધારો કે સંબંધોમાં કોઈ બોલાચાલી થાય છે, ઝઘડો થાય છે, ઝઘડો થાય પછી તરત જ આપણને અફસોસ થાય છે કે આ બોલવાની જરૂર નહોતી ને ખોટું બોલાઈ ગયું, હેરાન થયા. તો ઝઘડો થતો તો ત્યારે છે એ મારા ઈચ્છા વિચાર આશા તરફ ધ્યાન નહોતું, ચાલુ તો હતા જ, ધ્યાન નથી. તો જાગેલા તો છીએ, પણ જાગેલા હોવા છતાંય ઈચ્છા વિચાર આશા જે ચાલે છે એની ઉપર મારું ધ્યાન ન હોવાથી ઈચ્છા વિચાર આશામાં એક્સિડન્ટ થઈ જાય છે. કોઈનું આપણે અપમાન કરી બેસીએ છીએ, કોઈને આપણે ધૂતકારીએ છીએ, કોઈનું સન્માન નથી કરતા, વિશ્વાસ નથી કરતા, અને જ્યારે છે એ સામેથી દુઃખપૂર્વક પ્રતિસાદ આવે છે ત્યારે અચાનક ધ્યાન જાય છે. તો ખૂબ સરસ, એ એક સારી ચર્ચા થઈ. બીજી કોઈ વસ્તુ ઉપર ધ્યાન ગયું હોય જોવો જોઈએ. આજની જે ચર્ચા થઈ એમાં છે કોઈ બાબત ઉપર ધ્યાન ગયું હોય તો? તો જે શરીરની અંદર અને જીવનની અંદર જાણવું, ઓળખવું, માનવું, ઓળખવું અને એના આધારે વર્તવું, એમાં આપણે જોઈએ તો જીવન છે એ બહુ આગળની વસ્તુ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે આમાંથી ઘણા લોકો વ્રત રાખતા હશે, ઉપવાસ. કેટલા લોકો રાખે છે વ્રત? અલગ અલગ કોઈ વ્રત રાખે છે, ઉપવાસ કરતું હોય કોઈ દિવસ? એક બહેનો રાખે છે, ભાઈઓમાંથી કોઈ વ્રત ઉપવાસ રાખે છે. શું લાગે છે, દરરોજ આપણે જમતા હોય, ઉપવાસ રાખીએ ત્યારે ભૂખ તો લાગે જ છે. તો શરીરની અંદર ભોજન નથી જતું, તો શરીરની અંદર આજે ઓળખવું અને નિર્વાહ કરવો, વર્તવું, વર્તન કરવું, એ શરીરની અંદર જતું નથી ત્યારે થાય તો છે જ. જે ભોજનની જરૂરિયાત છે એ તો વર્તાય જ છે. ધારો કે તમે કોઈ એક દિવસ વ્રત રાખ્યું છે, અથવા તો બેઠા છો અને જમવાનું આવે છે. જમવાનું આવે છે ને તમે એમ કહો છો કે હું તો આજે નહીં જમું, આજે તો મેં છે પૂનમનું વ્રત રાખ્યું છે, ઉપવાસ રાખ્યો છે, XYZ. તો શરીરની અંદર તો છે એ ભોજન માટે ઓળખવું, નિર્વાહ કરવું ચાલુ છે, પણ મેં માનેલું છે કે આજે મારે વ્રત રાખવું છે, એટલા માટે છે એ જીવન શરીરને છે એ સૂચના આપે છે કે હું જમીશ નહીં. એની અંદર તો છે એ ઓળખવું, વર્તવું થાય જ છે. ધારો કે કોઈ વ્યક્તિ આવીને કહે છે, તમે એવું કહો છો કે આજે મેં પૂનમનું વ્રત રાખ્યું છે, ઉપવાસ છે, અને કોઈ એમ કહે છે જોઈને કે ના ના જો તો ખરી આજે પૂનમ નથી, આજે તો 14 જ છે, આજે પૂનમ નથી. તમે કહેશો કઈ તારીખ થઈ? આજે તો પૂનમ નથી, ચાલો ખાઈ લો. શું થયું?
જીવનની અંદર જે માનવું હતું એ ચેન્જ થઈ ગયું. માનવું જેવું ચેન્જ થઈ ગયું, એના આધારે ઓળખવું અને વર્તન કરવું એ જીવનની અંદર ચેન્જ થઈ ગયું. જેવું જીવનની અંદર ચેન્જ થઈ ગયું એવું શરીરની અંદર પણ એ ઓળખવું અને વર્તન કરવું એ અનુસાર છે એ આપણે ભોજનને સ્વીકાર કર્યો. તો જીવનની જે તાકાત છે, જીવનની જે શક્તિ છે, જીવનની જે પ્રાથમિકતા છે એ ઘણી આગળની છે. તો જ્યારે આપણે માનીએ છીએ ને કે આ મારા માટે છે અગત્યનું છે, તો આપણે શરીરની છે બધી જ ઉર્જા લગાડી દઈએ છીએ કે એ મારે કોઈ પણ ભોગે કરવું જ. તો ખાલી પૂનમનો એક દિવસ નહીં, હરેક ધર્મ અને સંપ્રદાયમાં તમે જોશો તો બહુ લાંબા વ્રત અને ઉપવાસની માન્યતાઓ છે અને આરામથી કરી લે છે. જૈન સંપ્રદાયમાં તો છે એ અમુક પ્રકારના વ્રત આવે છે કે તેમાં ગળે નીચે થૂકાઈ નથી ઉતારતા. સાંભળ્યું છે કોઈ? આ ખ્યાલ છે? આ જીવનની તાકાત છે. શરીરની અંદર તો ઓળખવું અને વર્તવું ભોજનની જરૂરિયાત છે જ, પણ જીવનમાં છે એ એકવાર દ્રઢપણે છે એ માનવાનું થઈ ગયું છે. તો માનવાના આધારે જ ઓળખવું અને નિર્વાહ કરવું છે, એમાં નિશ્ચિતતા આવી જાય છે. તો વિચાર કરો, જાણવાના આધારે કેવડી નિશ્ચિતતા આવશે. આ ખ્યાલ આવે છે? જ્યારે આપણે ખાલી માન્યતાપૂર્વક જ નક્કી કરી લઈએ છીએ કે આ તો મારે 15 દિવસ ચૈત્રી નોરતાના રહેવા છે, તો આપણે રહી શકીએ છીએ. અને એ જ મન છે એ લગ્ન પ્રસંગમાં ગયું હોય અને નક્કી કરી લે કે આજ તો વારો કાઢી લેવો છે, પાછો આવો વારો નહીં નીકળે, તો અહીંયા વારો કાઢી લઈએ. તો છે એ મનની જ તાકાત. તો આજે આપણે ચર્ચાને પૂરી કરીએ એ પહેલા છે એ ટૂંકમાં કહીએ તો જીવનની જે શક્તિ છે, જીવન છે, એની પ્રાથમિકતા ઘણી મોટી છે, આગળની છે. આપણે એનું બહુ અવમૂલ્યન કરી શરીર પૂર્વક જીવવા માટે છે એ અત્યારે બંધાયેલા દેખાય છે. અને એટલા માટે જ છે એ આપણે જે કામ કરીએ છીએ એ આપણું જે આઉટપુટ છે એ ઘણું ઓછું છે. જો જીવનપૂર્વક આપણે તો ઘણું આગળ છે. તો જ્યારે પહેલી વાર છે એ અમે વાલી શિબિર અહીંયા કરી હતી, તો ત્યારે બહુ ઓછા વાલીઓ સાથે પ્રયોગ કર્યો હતો. તો ઘણા વાલીઓ છે એ શિબિર પૂરી થઈ ત્યારે આ છેલ્લું એક ઉદાહરણ આપી અને પછી તમારી તરફ છે એ માઇક આપણે કરીએ. તો ઉદાહરણ એ આપતો હતો કે ઘણા વાલીઓએ છેલ્લે ફીડબેક પૂરો થયો તો એવું કીધું કે તમે તો આ બહુ જબરા પ્રયાસ કરો છો. આ વિસ્તારમાં આ માણસો આ રીતના આ સમજી શકશે એ વિશ્વાસ સાથે ચાલો છો એ બહુ મોટી વાત છે. અમને એવું લાગતું નથી આ કોઈ સમજશે, એવું કીધું અમુક લોકો કે આ લોકો લાયક નથી, એવું કીધું. હા, મજાક નથી કરતો, સાચું કહું છું. પણ જ્યારે જીવનની અંદર અમુક નિષ્કર્ષ બની જાય છે કે ના થઈ શકે છે, માણસ સમજી શકે છે, તો એના માટે છે એ સંપૂર્ણ ઉર્જા લગાડી દે છે. અને આવું હરેક માણસની સાથે થાય છે. થાય છે કે નહીં? એક માને છે એ એમ લાગે છે કે મારા સંતાનનો મારે ઉછેર કરવો છે, તો ગમે એવી પરિસ્થિતિમાં પણ પોતાના શરીરનો ભોગ આપીને, સમાજની અલગ વિકટ પરિસ્થિતિઓનો પણ ભોગ આપીને એ પોતાના સંતાનને શ્રેષ્ઠ ઉછેર કરે છે. તો આ જીવનની તાકાત છે. એને ઓળખવાની, પહેચાનવાની જરૂર છે. તો કાલે આપણે ફરીથી હજી વધારે ડિટેલમાં આ જીવન શું છે, હું શું છું, એની અંદર વ્યવસ્થા શું છે, એનું આપણે ઓપનિંગ કરશું. આજે છે એ આપણે માણસની અંદર વ્યવસ્થામાં, માણસ એટલે જીવન અને શરીરનું સહઅસ્તિત્વ, એને જોયું. હવે આપણે જીવનને ડિટેલમાં જોશું. જીવન ખરેખર શું છે. આ વસ્તુ પૂરી થઈ જાય પછી આપણે પરિવારને લેશું કે આ પરિવારોમાં સંબંધો શું છે. પછી સંબંધો છે એ સમજાવવાનું સ્ટાર્ટ થશે. તો આ તમારો બીજા જ દિવસે પ્રશ્ન હતો ને કે અહીંયા પ્રોબ્લેમ છે, આને કઈ રીતના સમજશું. શું લાગે છે હજી આપણે સ્ટાર્ટ નથી કર્યું, પણ આટલું સમજ્યા છે એના આધારે જ આશા લાગે છે કે હવે સંબંધોને સમજી શકાશે,
સંબંધોમાં જે પ્રોબ્લેમ છે, ગેપ છે, મિસિંગ છે, ખામી રહી ગઈ છે, એ મોટા ભાગે આપણે જોઈએ તો શેના કારણે છે? તો કે માણસ તરીકે ખરેખર હું શું છું એ જો સ્વરૂપ સમજાવવાનું સ્ટાર્ટ થાય છે તો મને એ વિશ્વાસ આવે છે કે જો હું મને સમજી શકું છું તો સામેવાળો વ્યક્તિ જે પરિવારમાં છે એ પણ માણસ જ છે, એ કોઈને કોઈ સંબંધ મારી સાથે જોડાયેલો છે, તો એ સંબંધને હું સમજી શકીશ. પછી હોય એ પતિ હોય, એ પત્ની હોય, બાળક હોય, માતા હોય, પિતા હોય, કોઈ પણ હોય, એની સાથે હું વિશ્વાસપૂર્વક, સુખપૂર્વક, સન્માનપૂર્વક જીવી શકીશ. થઈ શકશે કે નહીં? તો બસ આટલી વાત હતી આજે. બધા લોકોને ખ્યાલ આવ્યો? ધ્યાન જાય છે? બરાબર. તો આગળ છે એ આપણે કોઈ બીજી ચર્ચા કરીએ, સમય થતો આવે છે. તો આજે આપણી વચ્ચે ઘણા બધા આપણા સમાજ પરિવારમાંથી જે આપણા પરિવારજનો છે એ ઉપસ્થિત છે. તો દિનેશ કાકા, બોનીભાઈ, શૈલેન્દ્રભાઈ, અર્ચનાબેન, ધારાબેન, બધા પરિવાર અહીંયા ઉપલબ્ધ છે. તો તમને બધાને છે એ આગ્રહ છે, વિનંતી છે કે 2 શબ્દો તમે પણ કંઈક કહો. તમારા પણ છે એ ભાવ વિચાર આવી જાય. તો તમને આમંત્રિત કરીએ છીએ સ્ટેજ ઉપર કે તમે પણ આજે વાત કરો. દિનેશ કાકા, તમારાથી શરૂઆત કરીએ આપણે. દિનેશ કાકાને આમ તો પહેલી દિવસે શિબિર આપણે સ્ટાર્ટ કરી એ જ દિવસે આવવાનું હતું, પણ પારિવારિક કારણોસર છે એ ત્યારે ન આવ્યા. એમનું ત્યારનું મન તો હતું જ બધાને મળવાનું, વાતો કરવાનું. તો યસ. નમસ્કાર. આવે છે વાત? નમસ્કાર. બહુ આનંદ થયો. પહેલા જ દિવસે જ આવવાનું હતું પણ કોઈ કારણસર નહીં અવાયું. પણ તમને બધાને જોઈને મને મારો ઉત્સાહ પણ વધે છે. આટલા સ્કૂલને આપણે શું સમજ્યા છીએ? બાળકોને જન્મ આપીને આપણે બાળકોને સ્કૂલમાં મૂકી દઈએ છીએ ને આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ છીએ કે એક સ્કૂલ બાળકોને સંસ્કાર આપશે. આવી આપણી એક આશા બનેલી હોય છે. ખરેખર એવું અત્યારે સ્કૂલોમાં થઈ રહ્યું છે અને આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ. જેમ જેમ ભણતર વધ્યું એમ સમાજમાં પ્રશ્નો વધ્યા કે ઘટ્યા? શું થયું? શું થયું? વધ્યા. જેમ જેમ એજ્યુકેશન વધ્યું એમ સમાજના પ્રશ્નો કેમ વધ્યા? એજ્યુકેશન આપણે કહીએ છીએ કે ભાઈ એજ્યુકેશન તો ઘણું વધ્યું છે, તો આવું કેમ બન્યું? તો આપણને બધાને સ્વાભાવિક એ પ્રશ્ન થવો જોઈએ કે અત્યારે જે એજ્યુકેશન અપાઈ રહ્યું છે એ એજ્યુકેશન પૂરતું નથી. એક નોકરી માટે બરાબર છે કે આપણું ફોકસ લે કે મારું બાળક ભણાય એટલે એ એન્જિનિયર બને, ડૉક્ટર બને, પણ એ બધા એન્જિનિયર ડૉક્ટર બનીને શું કરશે? પછી બધા શું કરશે? કંઈક તો આજે સમજી લો. આ બધી વસ્તુ પણ સાથે સાથે એક સારા માણસ બને એના માટે આપણે કોઈ પ્રયત્ન કરીએ છીએ કે નહીં? અથવા એવું કંઈ થાય છે કે નહીં? આપણે પોતે એઝ અ મા બાપ આપણે આપણા બાળકને શ્રેષ્ઠ બાળક મારું બને એના માટે આપણે ચાહના રાખીએ છીએ, ઈચ્છીએ છીએ કે મારું બાળક શ્રેષ્ઠ બને. પણ એના માટે આપણે ખરેખર શું કરીએ છીએ? આપણી જવાબદારી એના માટે શું છે? હું તમને બધાને ખરેખર ધન્યવાદ આપું છું. તમે બધા અત્યારે દિવસના પૂરા શેડ્યુલમાં, કામકાજમાં, ઘરે, ખેતીના જે પણ કોઈ નોકરી કરતું છે પણ કર્યા પછી પણ અત્યારે 2 કલાક સમજવા માટેની તૈયારી સાથે આવો છો, એ ખરેખર બહુ મોટી વાત છે. આ નાની વાત નથી, આ નાનું બીજ છે. આ તમને ખબર નથી આવતા ભવિષ્યનું ક્યાં જશે. આપણી આદતો નથી એટલે કદાચ તમને શરૂઆતમાં એવું પણ થતું હશે, પણ આપણા જે પણ વાલીગણ છે
એમાંથી તમે અહીં આવ્યા છો એનો મતલબ કે તમે વધારે ચિંતિત છો. ઘરે છે એ બાળક એ પણ ચિંતિત છે, પણ હજી એ કોઈ કારણસર નથી આવી શકે. આપણે બધાને સહિયારો પ્રયત્ન કરવો પડશે. આજે પારસભાઈ અત્યારે એમને સંસ્થા અત્યારે એ જવાબદારીથી કે રાત્રે ચલો તમારા અનુકૂળ સમય, તમને ક્યારે અનુકૂળ છે? તમને અનુકૂળ છે કે ભાઈ સોજે અમે ફ્રી થઈએ 8, 8:30 થી 10 વાગે બેસી, ઓકે ચલો સાથે સોજે બેસીશું. શું તમે જોઈ શકો છો કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં આ ડેડિકેશન? તો શું સંસ્થા એનું અત્યારે એક્સ્ટ્રા પેમેન્ટ કરે છે? એ વસ્તુ તો અંદરની મારે કંઈ કરવું છે, મારે બાળકોને એવા સંસ્કારી બનાવવા છે, મારે બાળકોને એવા માણસ બનાવવા છે કે જે સમાજનું પોષણ કરતા થાય. આજે આપણે શું દશા છે? આજે એક ડૉક્ટર બન્યા પછી ડૉક્ટર બની જ્યારે આપણે દર્દી તરીકે એના પાસે જઈએ છીએ ત્યારે આપણને ડર લાગે છે કે આ શું કરશે, કઈ દવા આપી દેશે, આપણને લૂંટી તો નહીં લે ને? આ પરિસ્થિતિ થઈ ગઈ છે. તો આવું કેમ? આટલું બધું કેમ? આ એક ચિંતાનો વિષય છે. જુઓ, બધી જ આજુબાજુ સ્કૂલો છે, એવું નથી કે આ તાલીગઢ સ્કૂલ ન હોય તો બાળકો ભણ્યા વગર રહી જાય, એવું નથી. અહીં જે પ્રયત્ન કરવામાં આવે છે, આ બહુ લોબા વર્ષો સાથે જોડાયેલું કામ છે. આ શિક્ષા છે, એવું નથી કે આજે કર્યું કાલે કઈ રિઝલ્ટ મળી જાય, પણ ધીમે ધીમે એ એક તમને એવું દેખાશે કે બાળકો ભણે છે સાથે સમજણ ઉપર કામ થાય છે, એક પરિવાર સાથે કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું, એની પોતાની ભાગીદારી બની રહેશે. અને એના ભાગરૂપે આ બધું તમારા સાથે પણ એક શિબિરના ભાગરૂપે આ જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવ તમારી સાથે મૂકવામાં આવે છે. તમે બાળક 6 કલાક 7 કલાક સ્કૂલમાં હોય છે, પણ તમારી પાસે બાકીના સમયમાં તમારી પાસે બાળક છે, તમારું વ્યવહાર વર્તન જોશે. તમે ઘરમાં જો શાંતિપૂર્ણ વ્યવહાર તમારો નહીં હોય, સ્નેહપૂર્ણ વ્યવહાર નહીં હોય, તો એની માનસિકતા ઉપર અસર થશે. હવે એ વસ્તુ કોઈ ડુ એન્ડ ડોન્ટ્સથી નહીં, એ તમારી સમજથી જ તમારી જેટલી સમજ બનશે એટલો તમારો વ્યવહાર બદલાતો જશે. અને આ કાર્યક્રમ છે એ સમજ ઉપરનો કાર્યક્રમ છે. અહીંયા ક્યાંય તમે આવું કરો, તમે આવું ના કરો એવી કોઈ વાત નથી. એટલે અત્યારે હું વધારે વાત કરતો નથી, પણ પારસભાઈ, તમને બધાને, સ્કૂલના શિક્ષકગણ બધાને ખરેખર હું ધન્યવાદ આપું છું તમારા પ્રયત્નને. આ બધી વસ્તુ સમાજમાં આવતા, અત્યારે તો ઠીક છે, પણ આવતા સમયમાં એ એક વટવૃક્ષ બનીને એક દેખાશે. એક સમર્પિત શિક્ષકો જ્યારે ડેડિકેશન સાથે, આજે જુઓ તમે બહેનો છે, મારા હિસાબે અહીંયાથી 20-25 કિલોમીટરથી અત્યારે અહીંયા પોતાના એક ઉત્સાહથી ભાગીદારીથી કામ, આ અહીંયા શિબિર ચાલી રહી છે, ચલો આપણે પણ કંઈક આપણો રોલ અદા કરીએ. આપણા પરેશભાઈ છે, દ્વારકાથી આવ્યા છે, દ્વારકાથી અહીં આવ્યા છે. એમને એવી ખબર પડી કે આ સ્કૂલમાં આ ટાઈપનું શિક્ષણ દિશાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાજેશભાઈ છે, ઋષિકેશથી આવે છે, શિક્ષકો પાસે અહીંયા 15 દિવસ રહેશે. પારસભાઈ રાજકોટ. આ બધી વસ્તુ કદાચ અત્યારે તમને એનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ ધીમે જો તમને એનું ઇમ્પોર્ટન્ટ સમજાશે તો આવતા સમયમાં આપણે બધા સાથે રહીને એક એવા સમાજનું નિર્માણ કરીશું કે જે હળીમળીને રહે અને સુખ દુઃખ સાથે રહી અને એકબીજાને સાથે સારી રીતે જીવન જીવી શકે. જે પણ સ્થિતિમાં છે, સમૃદ્ધિના ભાવ સાથે પોતાની એક પરિવારની જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી બહાર નીકળીને હું સમાજ માટે શું કરી શકું, એ બાળકો ઊભા થશે. એ જ કાલે આ સ્કૂલ માટે ઊભા થશે. એટલે આપણે બધાને અત્યારે મારે તમારી પાસેથી એટલી જ અપેક્ષા છે કે તમે જે આ સમય કાઢી રહ્યા છો, એ આપણા બીજા પણ વાલી મિત્રો છે જે છે એમને તમે વાત કરો. અને આવા જ્યારે કાર્યક્રમો હોય તમારી ભાગીદારી બનવી જોઈએ, તમારી હાજરી જરૂરી છે.
કારણ કે તમે આવશો તો તમને ખબર પડશે કે આ સંસ્થામાં શું થઈ રહ્યું છે. તમારા કોઈ સૂચનો હશે તો આપણે સાથે મળી અને આગળ વધીશું. ધન્યવાદ. બહુ સરસ. બોનીભાઈ, તમારે કઈ એકાદ? શૈલેન્દ્રભાઈ, અર્ચનાબેન, તારાબેન, તમારે કઈ? પહેલે ખાલી બધા લોકોને ખ્યાલ આવે એટલા માટે જ કે પેલા દિવસે જ જ્યારે આપણે શિબિર સ્ટાર્ટ કરી તો શિબિર પછી છે એ એકાદ બે મિત્રોનો ફોન આવ્યો કે આ જે તમે, કારણ કે ઘણા લોકો છે એ બધા વચ્ચે બોલતા ઘણીવાર સંકોચ આવતો હોય, પણ એ કે જે તમે આ સ્ટાર્ટ કર્યું છે એ બહુ અદ્ભુત છે અને જેટલી વાત એ કે શેર કરો છો એમાંથી કદાચ અમને 2-5% છે એ સમજાઈ જાય અને આવડી જાય. અમારે વખતે અમે જ્યારે ભણતા, વાલીનો ફોન હતો એ ત્યારે તો એ કે અમને કોઈ આવું સમજાવવાળું હતું નહીં, પણ જો એ કે સમજાવવાળું હોત તો હજી અમે જે જીવીએ છીએ એના કરતાં આગળ હોત. અને એને વાત રાખી, જેમ દિનેશ કાકાએ કીધું એમ કે હજી આ એક બીજ સ્વરૂપે છે. જો ધીમે ધીમે છે એ આ વાતનું મહત્વ સમજાશે અને આપણે સાથે મળીને આગળ કામ કરશું તો આપણે આખા એક નવા સમાજમાં નવા વાતાવરણ સાથે પર્યાવરણનું નવું નિર્માણ કરશું. તો એ ભાઈએ જ વાત કરી, સેમ વાત કરી કે આ વાત બસ તમે ચાલુ રાખજો. અને એ કે મારે એક દિવસ માટે કામ છે, હું વચ્ચે આવી નહીં શકું, બાકી હું અવશ્ય છે એ બધા દિવસ માટે આવીશ. તો લોકો સમજે જ છે, લોકો સમજવા માગે જ છે. પેલા જે હમણાં વચ્ચે મેં છેલ્લે એક્ઝામ્પલ આપ્યું એમ કે પેલી શિબિર કરી પછી એવો ફીડબેક હતો કે ભાઈ આ નહીં સમજાય માણસોને. અહીંયા અમારો એ પહેલો જ પ્રયોગ હતો. આટલું ગુજરાતીમાં મેં ક્યારેય શિબિર લીધી નથી. હા, બોર્ડ ઉપર તમે જોશો તો મોટા ભાગે ઇંગ્લિશ શબ્દોમાં એકઈ. તો અમારા માટે એ પહેલો જ પ્રયોગ હતો, પણ બધાના સહિયારા પ્રયાસપૂર્વક જે શિક્ષકો, જે દિનેશ કાકાએ વાત કરી, શિક્ષકોને અહીંયા આવવું એ કોઈ ફરજ હવે નથી રહી. હું જોઉં છું છેલ્લા 5 દિવસથી તો એ પણ ઉત્સવપૂર્વક આવે છે. જે લોકો દૂરથી આવે છે એ સ્કૂલ છૂટે પછી અહીંયા જ નજીકમાં જે શિક્ષકો રહે છે, વસંતભાઈ રહે છે, પરેશભાઈ રહે છે, શીતલબેન રહે છે, તો એની ઘરે બહેનો રોકાઈ જાય છે, ત્યાં જ જમી લે છે. તો આના કારણે છે એ જ્યાં સંબંધો ઉપર કામ કેમ કરવું એ લખ્યું છે ને અહીંયા આ રીતના થાય છે. કારણ કે ઘરે રહીએ છે, એકબીજાની ઘરે જાય છે, વાત સમજે છે, ઘરની પરિસ્થિતિ શું છે. ભાઈ સ્કૂલમાં ટીચરોને અણબન તો થતી જ હોય, એકબીજાની યાર બોલાઈ જતું હોય ક્યારેક કંઈક, મારો પીરિયડ ન લીધો ને તારો પીરિયડ મેં 5 વાર લીધો, થતું હોય ને આવું. પણ જ્યારે ઘરમાં રહીએ છીએ, પરિવારમાં રહીએ છીએ, એકબીજાની ઘરની પરિસ્થિતિ સમજે છે, ત્યારે ખ્યાલ આવે છે કે ઘરની પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક કોઈથી કદાચ કાંઈ બોલાઈ જાય, નાય પડાઈ જાય. તો અમે આ બહુ સ્પષ્ટ જોઈએ છીએ અમારા શિક્ષકોમાં કે આ સમજવાના કારણે એકબીજા સાથે જે ઘનિષ્ઠતા છે, સંબંધોમાં જે નિકટતા છે એ વધી છે. કાલે અમારા જે 2-3 શિક્ષકો હતા એમાંથી 2-3 ભાઈઓ છે એ લગભગ વિદ્યાર્થીના ઘરે જ છે, એ રાતે જમવા આવ્યા. દક્ષના ઘરે કોઈ જમવા માટે ગયું. તો આ જે સંબંધો ઉપર કામ કઈ રીતના કરવું ને, સમજ હશે તો આ રીતના થશે. આ એક ખાલી એક્ઝામ્પલ છે. ધીમે ધીમે ધ્યાન જશે તો આજે હમણાં આપણે શરૂઆતમાં હિવરે બજાર ડોક્યુમેન્ટરી જોતા હતા, જે લોકો અગાઉ આવ્યા હતા એને, તો યુટ્યુબમાં સર્ચ કરજો હિવરે બજાર ડોક્યુમેન્ટરી. બરોબર, એક ગામ જ્યારે સમજ સાથે સંકલ્પિત થાય છે ત્યારે ગામ આખામાં શકલ કઈ રીતના બદલાય છે એનું દ્રષ્ટાંત છે. ઠીક છે, તો વધારે સમય નહીં લઈએ આપણે, પણ છેલ્લે છૂટા પડીએ એ પહેલા તમારા માટે તાલીઓ થઈ જાય. ફરીથી પાછા કાલે સમય જ મળશું. બધા ટ્રાય